દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 પૂછો દાદાજી, સિદ્ધાંત અને શ્રદ્ધામાં શું ફેર? આપણે કહીએ કે દાદામાં મને શ્રદ્ધા પડી, એનાથી મને સિદ્ધાંત સમજાય હા અને એનાથી આપણને મોક્ષ મળે, હા એટલે એમાં શું ડિફરન્સ? સિદ્ધાંત એ તમે જે કહ્યું કે આ દાદા ભગવાનથી એ વાત કરી, એટલે કે દાદા ભગવાન એ પોતે એમની ઉપર કોઈને શ્રદ્ધા આવે એવી રીતે રહ્યા જ નથી, પરંતુ એ પોતે એવી રીતે રહ્યા વ્યવહારથી કે કોઈ પણ એમને મળે ને તો એમને ખાતરી બેસી જાય કે આ જ છે, બસ એ શ્રદ્ધા બેસી જાય એમને. એટલે એમનું વ્યવહાર જીવન અને વ્યવહારથી એ જીવેલા એવું સુંદર રીતે ગયું કે પોતે શ્રદ્ધાની જીવતી મૂર્તિ સ્વરૂપ બની ગયા. માતાજીની આપણે આજે યજ્ઞ કરીએ, હવન કરીએ, પૂજા કરીએ છીએ, થશે અને બધું આખા દિવસની બધી ક્રિયા પૂરી થશે. એમાં માતાજી ઉપર આપણે શ્રદ્ધા રાખીને નવરાત્રિમાં કેટલું આપણે શક્તિની ઉપાસના, શરીરની શક્તિની, માતાજીના પર્વમાં, નવરાત્રિના અદ્ભુત પર્વમાં ચૈત્રી અમુક લોકોને બહુ મહત્ત્વની હોય છે નવરાત્રિ, અને આ દિવાળીના નિમિત્તે મહત્ત્વ ધરાવે છે. એમાં એ શક્તિની આરાધનામાં, એ શક્તિની આરાધના આપણે ત્યાં એવી રીતે થાય છે કે શક્તિ એટલે સત્તા. શું કહ્યું? સત્તા એટલે કંઈક પોતામાં શક્તિ આવે તો એ શરીરે કરીને પોતે એવી સત્તા હોય કે જેના કરીને એ નબળાઈઓને પહોંચી વળી શકે. શું કહ્યું? નબળાઈઓને બધી રીતે પહોંચી, ગમે તેવી નબળાઈઓ આવે, ગમે તેવું નિરાશ કરી નાખે એવા બધા વ્યવહારો આવે, સમજાયું? આપણને ડગમગતા કરી નાખે, આપણે ગમે તેટલા સ્ટ્રોંગ હોય એને જ હલાવી નાખે, એ બધામાં આ શક્તિ કામ લાગે. એટલા માટે આ શક્તિની આરાધનાનું પર્વ છે, સમજાયું? આ ભારતમાં શક્તિની આરાધના આ રીતમાં થાય છે અને એના શક્તિપીઠો પણ આ કારણે છે, આવી રીતે છે. પરંતુ આ કળિયુગમાં એવી ભક્તિ રહી છે ને શક્તિ માટેની, માતાજીની, કે જે શરીરમાં, આપણા જીવનમાં આપણે
કોઈને દુઃખ આપણાથી ન થાય એવી રીતે, અને બહારથી ગમે તે પ્રકારના કોઈ પણ દુઃખ કે એવું બધું આવે એને સંપૂર્ણ રક્ષણ સ્વરૂપે આપણા માટે એ શક્તિ કામ કરતી હોય. સમજાયું કે નહીં? પ્રતિકારક નહીં. શું કહ્યું? પરંતુ એનામાં એવી તાકાત હોય છે શક્તિમાં કે એ શક્તિની સામે આવતા જ એમને પોતાને એ દુઃખ આવનારને પ્રતિકારક પડવું લાગે, એ જ ત્યાંથી વળી જાય. એ શક્તિ બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. અને આ દુર્ગા માતા, જગદંબા માતા, અંબિકા દેવી, અંબા માતા દરઅસલ એ એમનું મૂળ સ્વરૂપ અંબિકા દેવી સ્વરૂપે છે. અંબિકા, મા અંબિકા, મા અંબિકા એ શુદ્ધ બ્રહ્મચર્ય માટેના એમની આરાધના કરવા માટેનું અદ્ભુત પ્રતીક છે. મા અંબિકા એ કૃષ્ણ ભગવાનના સમયમાં નેમિનાથ ભગવાન થઈ ગયા, એમની શાસન દેવી છે. નેમિનાથ ભગવાનના શાસન દેવી છે મા અંબિકા. સમજે? એટલે અંબા સ્વરૂપ શક્તિ આવી આપણે છે. એટલે શ્રદ્ધા અને શક્તિ કઈ ને સિદ્ધાંત. તો શ્રદ્ધા અને સિદ્ધાંતમાં એવો ફરક છે કે શ્રદ્ધા બે પ્રકારે હોય. એક તો લૌકિક પુરુષાર્થથી પણ હોઈ શકે છે, એને વ્યવહાર પુરુષાર્થ, લૌકિક વ્યવહાર પુરુષાર્થ કયો. એટલે કે સાધનથી, એ સાધનના સરખાપણા ઉપયોગથી, કે પોતે દુઃખી ના થાય અને પોતાથી કોઈ પણ દુઃખી ના થાય, એવી રીતે પુરુષાર્થથી કામ કરે. લૌકિકમાં પણ એટલી કામ કરે છે. આ કાળમાં એ સરખી રીતે કામ કરવા માટે એની શ્રદ્ધા અટલ અચળ હોવી જોઈએ. એ પછી કોઈ પણ દેવ દેવી કોઈ પણ એની માન્યતા પ્રમાણે એની હોય પ્રકાર. સમજાય? શ્રદ્ધાએ કરીને, એટલે શ્રદ્ધાએ કરીને એનો સિદ્ધાંત શું છે તેના પર આધાર રાખે છે. પરંતુ આ કાળમાં આ સત્વ, રજસ ને તમસ સ્વરૂપી પ્રકૃતિ અને એના આધારો, એમાં જે ત્રણમાંથી જેનું પ્રબળપણું હોય એ પ્રમાણે શક્તિ કામ કરતી હોય. બધું મિક્સચર જ હોય છે, પણ કોઈ પણ એકનું પ્રબળપણું હોય છે એમાં, અને બેનું પણ મિક્સચર હોય છે, ત્રણ બધું ઘણી રીતે હોય. પરંતુ સરવાળે જે બાજુ વલણ લેતું હોય એ પ્રકારે એ શક્તિની આરાધનામાં અને શ્રદ્ધાએ કરીને શક્તિ એને એ સિદ્ધાંત એવી રીતે હોય દરેકનો. એ લૌકિક સિદ્ધાંત થયો, એ પુણ્યનો માર્ગ થયો, પુણ્ય પાપ. હે શું કહ્યું? હવે એમાં એ સિવાય તમે દાદાની વાત કરી એટલે અલૌકિક છે. દાદા એ વ્યક્તિ નથી. શું કહ્યું? વ્યક્તિ નથી. પરંતુ એ દાદાઈ શક્તિ જે છે તે દાદાએ વ્યક્તિ ન હોવાને કારણે દાદાઈ શક્તિ એ મૂળ દરઅસલ શક્તિ છે. એટલે વ્યવહારમાં કામ કરવા માટે આપણા બધા વ્યવહારોમાં એ આદ્યાશક્તિ જેવું કામ કરે. એટલી બધી અદ્ભુત અલૌકિક દિવ્ય શક્તિ છે એમની. કારણ કે એ શક્તિએ કરીને એમની જે સત્તા છે કે ચાહે સો કરી શકે. શું કહ્યું? ચાહે સો કરી શકે, કશું કર્યા વગર. એમનું શરીર હાલતું ના, કશું નહીં, કોઈ નહીં. અરે અહીંયા હાજર ના હોય, જ્યાં ના હાજર હોય ત્યાં પણ એમનાથી એ કામ બને. એટલું બધું એવી અદ્ભુત શક્તિ છે. એટલે આને આદ્યાશક્તિ કહી. બધા માલિકીપણાથી શરીરના, બધા મારાપણાથી શરીરના, અને બધા અહંકારે કરીને કે જે શરીરને લગતા છે ત્યાંથી સંપૂર્ણપણે મુક્ત થયેલા પોતે હોય ત્યારે જ તે અનામી, અરૂપી, અમૂર્ત, આ નામી, રૂપી અને મૂર્ત શરીરમાં એ આખા પ્રગટ થઈ ગયેલા હોય પ્રત્યક્ષપણે બધાને. એ પ્રત્યક્ષપણે બધાને ફળી શકે એવી રીતે એને પ્રત્યક્ષતા કહી. એ ફળી શકવાની શક્તિ છે, પરિણમન શક્તિ, એને કારણે પ્રત્યક્ષતા છે. પ્રત્યક્ષતા એટલે પ્રગટ થઈ ગયેલા અને પ્રગટ થઈને પોતે જ પોતાના માટે પ્રગટ થઈને પોતે જ પોતાની માટે રહે એવી રીતના. આવું છે. સમજાયું? હા. આ વ્યવહારમાં ભક્તિ માર્ગમાં આપણા એમાં અને નરસૈયાની ભક્તિમાં એને શું કહ્યું? અને કવિઓએ કે બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે.
એવું એવું કહ્યું એ બધા સમજાયું ને. એટલે દિવ્ય બધું પ્રકારો બની જાય છે. એટલે એમાં સિદ્ધાંત પછી તો સિદ્ધાંત વગર તો એ શ્રદ્ધા હોય જ નહીં. એટલે આવી સજીવન મૂર્તિ વગેરે બની શકે નહીં. અને સજીવન મૂર્તિ ના હોય તો આપણે આજે કારે જે મૂર્તિ મંદિર સ્થાપના ચિત્રપટ કોઈ પણ પ્રકારે આપણે આરાધી શકાય છે. આવું છે. કોઈને માન્યતાથી હોય તો અંતરના સ્તર પર કરે, એ બધા ત્યાગીઓ કરે. ત્યાગીઓ સંસારીઓના બધું સાધન જોઈએ. આવું છે. આ ચાલે છે ભાઈ પેલું હે થોડુંક ચલાય ના ચાલુ જ છે નહીં ભલે કંઈ નહીં. આ પંખા બધા ચાલુ કરીને બધા જોઈશે આજે તો. હજુ તો આ બધો ટાઈમ એનો છે ઓક્ટોબરીઓ. પેલા પંખો ચાલુ કરીને નહીં ચાલે એ બધે હવા ફરી વળે. આ બાજુ કરો આ બાજુના પંખા ચલાવો બરાબરના ફૂલ સ્પીડમાં. આજે બધાને જરૂર પડશે. દાદાજી આદ્ય એટલે શું? નવીન આનંદ પૂછે છે. આદ્યા એટલે શરૂઆત ને અંત વગરની. શું કહ્યું? એ તત્વ સ્વરૂપ છે આખી. એ કાયમની પરપેક્ષીઓ. એટલે કે જેનાથી આ જગત હતું છે અને કાયમનું રહેવાનું છે, જેને સ્વયંભૂ સ્વરૂપે કહેવાય છે, એમાં એ મૂળ આ આદ્યાશક્તિ કામ કરે છે. આદ્યાશક્તિ આદ્યાશક્તિ એટલે હું ને મારાપણું. હા. અને આવી રીતે કામ કરે પછી એટલે કામ કરતી કરતી એમાં દિલવાળા મળે ત્યારે બધા માથાવાળાને દિલના કરવા કરતી જતી જાય. નહીં સમજાયું? એવો એ બધી શક્તિ છે. પણ એ દિલવાળા બહુ ઓછા મળે એટલે જ્યારે મળે ત્યારે કામ થઈ જાય. તે આજે કોઈને દિલ્લગી લાગતી નથી. એ દિલવાળા દેવો હોવા જોઈએ ને. દિલ્લગી લાગે તો દિલ્લગી એટલે શું સમજે છે? પોતાની ભાષામાં લઈ જાય પાછા. એટલે હૃદયની વાતો છે આ બધી. અને આખો અક્રમ માર્ગ દાદાનો માર્ગ હૃદયનો માર્ગ છે. શું રીટાબેન કહ્યું? હૃદયનો માર્ગ છે આખો. અને પહેલેથી ચાલ્યો આવેલો એ આદ્યાશક્તિ ત્યાં કામ કરે છે. મૂળ એનું સ્થાન. એટલે તો મહાલક્ષ્મીજીને કમળનું સ્થાન આપ્યું છે. કમળના સ્થાનમાં એમને સ્થાપના કરી છે મહાલક્ષ્મીજીને. અને સરસ્વતીજીને પ્રતિક મોળ છે. મોળનો ટહુકો ગમે કે નહીં બધાને? પણ ભાદરમાં મોળ નથી. ભાઈ સમીર કઈ ગયો? વિપુલ કોઈ કઈ ગયા? ભાદરના બધા પ્રવીણભાઈ મોળ ખરાક નહીં અહીંયા ટહુ કે છે? સમીર તને મોર ગમે કે ના ગમે? ટહુ કહેતો જ ગમે. હે કળા કરે પીછા વગર કેમનો કળા કરવાનો છે? આપતા પુત્ર નહીં કહે છે કે આ મહાત્માઓ અમારા પીછા છે કે છે. શું મહાત્મા ના તમે અમારે શું ખબર? અમે શું ખબર? અમે તો ખાલી હુકા થઈ જઈએ. એ ખીલે મહાત્મા હોય તેમ ખીલે. મહાત્મા એટલે શું કે સામે જે પણ હોય તે કોઈ એમને એવું પક્ષ નથી કંઈ કે આ મહાત્મા છે ના નથી. શું પરંતુ એ પોતે જે પદને પામ્યા છે એટલે દિલથી એ એટલું રહ્યા કરે કે ભાઈ મહાત્મા હજી તો રહેવાનું. પણ એને પક્ષ લીધો ના કહેવાય. સમજાયું? એને બધે રહે કેવી રીતે? તો કે ઉદાસીનતાથી. કેવું રહે? એટલે મહાત્માનું એમને લાગે ખરું કે મહાત્મા, પણ અંતરથી દિલથી બધા માટે છે એટલા માટે ઉદાસીન ભાવ હોય. ઉદાસીન ભાવ નહીં તો એ સામે બધાને એક્સેપ્ટ થાય નહીં. એક્સેપ્ટન્સ થવું બહુ મુશ્કેલ છે. ઉદાસીન ભાવ વગર કોઈને બધાને સ્વીકાર્ય ના થઈ શકીએ આપણે. શું કહ્યું? ઉદાસીન ભાવ વગર. શું કહ્યું? ઉદાસીન ભાવ એટલે આ બધા રૂપો દેખાય છે પરંતુ અમે કોમન તત્વ દેખાયા કરે. આ જુદાઈપણું બધું દેખાય છે એવું જુદાઈપણું ના હોય એમાં. પરંતુ આ બધું વાતોમાં અને શબ્દોમાં નથી જતું. દાદા મિનલ મને અમે આવતા હતા એટલે ફોન આવ્યો હતો. હર્ષલાબેન એમના ઘરે રહ્યા હતા. કોણ? હર્ષિલાબેન. હર્ષિલાબેન. હા, તે આ વખતે આવ્યા હતા દિવસે એમને અમદાવાદમાં કોઈ ઓળખાણ નહોતું એટલે મેં કીધું મિનલનો નંબર આપ્યો, તું ફોન કરીને કહેજે તને લેવા આવશે. દૂર રાખો, દૂર થોડું.
દૂર રાખો. તો તને લેવા આવશે. એટલે દાદાજી એ મિનલમેને ઘરે ઉતર્યા હતા અહીંયા વડોદરા, અમદાવાદ. અમદાવાદ. હર્ષિલાબેન હા, એના ભાઈને ત્યાં મિનલબેન. મિનલને હા ત્યાં. હા હા, તો પછી દાદાજી હર્ષલાબેન તો અત્યારે વડોદરા આવી ગયા. આગું રાખજે. વડોદરા દાદા આમ બોલવા દો ને. ના પેલું પલગા પડે છે. વડોદરા આવી ગયા. તે મને કહે છે, મિનલબેનનો ઓપિનિયન મને કહે છે કે હર્ષલાબેનને મળ્યા પછી હેમાબેન કેટલી ભવ્ય ઓળખાણ થઈ. મને કહે છે કે એ કેવી રીતે રહે છે જ ખબર નથી પડતી. કે છે કે એવું મિનલ કે છે? હા, કે છે હર્ષલાબેન એટલી સરસ રીતે મારી સાથે રહ્યા. મને એક તે એવી સરસ ઓળખાણ કરાવી કે છે કે હર્ષિલા ખબર. હતી? હા હા, અચ્છા. મને કે એટલી સરસ ઓળખાણ કરાવી. અને આટલા મોટા હર્ષલાબેન આર્કિટેક્ટ એન્જિનિયર 2 વાર સાઇટ પર લઈ ગઈ એને જોવા માટે. પણ કે અંદરથી એવું ના બતાવે કે હું આર્કિટેક્ટ એન્જિનિયર છું, અમેરિકામાં રહું છું ને આટલી નોકરી કરી છે ને આમ. જ્યારે બીજા બધા મહાત્મા આવે ને તે કે આટલું લેક્ચર મહાત્માની બહારના મહાત્મા લેક્ચર મારે કે આમ છું ને તેમ છું ને ફલાણું છે ને એમ છે. અને એમને કોઈ દિવસ સગવડ મળે કે ન મળે પણ એ એવી રીતે રહ્યા છે. આ મહાત્માઓની ખાસિયત બસ છે આ કે જો બહુ મોટો ફાયદો કહેવાય. એ આર્કિટેક્ટ આ આર્કિટેક્ટ બે ભેગા થયા અને ઘરમાં રહેવાનો યોગ આવ્યો. એને ઋષભને ઘેર હતા, ના એના ઘરે એને ઘરે રહ્યા હતા. તો આ નજીક આવે ને રહેવાનો યોગ મળ્યો, તારે એકબીજાથી શીખવાનું મળ્યું. સમજાયું ને કે ઓહો આ છે, આટલા વર્ષોથી છે, આટલી છે ને આ અહીંયા ભણેલી, હું અહીંયા તો મારાથી આગળ આટલી સિનિયર, આમ તેમ બધું જ સમજાયું. અને એ હર્ષિલાબેન ને બે સાથે ભણેલા એવો એમની સાથે ભણેલા ભાઈ આજે વાસદ આર્કિટેક્ચરલ કોલેજનો પ્રિન્સિપાલ છે. એટલે આ મિનલબેન તો જરાક આગળ પડતી છે અને થોડું માસ્ટર કર્યું હતું ને પાછું, એના કારણે એ પાછા એકબીજાને જાણે. જો કેવું બને છે આ સાથે ભણેલા અને આ હર્ષિલા આવી છે અને આનામાં તો કંઈ મારા પણ જેવું દેખાતું જ નથી કે છે આ કઈ જાતનું. બોલો આટલું આર્કિટેક્ટને આ અને મને ત્યાં જાણે કે આર્કિટેક્ટ છું ને માસ્ટર કરું જાણે શું છું એવું લાગે છે કે જનરલ બોલી નાખું જ જાય આગળ. એમ કરતાં ફાયદો થાય છે આ બધો. આ તો બહુ સારું કહેવાય. મહાત્માને મળે એનો મોટો ફાયદો જ આ છે. અને બધા આપણે અનુભવ થાય છે, આપણે બધાને દરેકને અનુભવ થાય છે. પ્રકૃતિઓ તો જુદી જુદી હોય જ, પરંતુ એમાં જુદાઈપણું આપણને દેખાતા પણ ના દેખાય. કારણ કે આપણી આંખો હવે વ્યવહાર દ્રષ્ટિથી જોતા એ ટેવાઈ લઈ છે. શું કહ્યું? વ્યવહાર દ્રષ્ટિથી. એટલે કે કોઈને પોતાની સ્વતંત્ર સત્તા નથી. એવી રીતે આ આંખોથી જોવા તો એમાં મારી એ આંખોની સત્તાથી નથી મારે જોવાનું, એ વ્યવહાર દ્રષ્ટિથી છે. કારણ કે આંખો પોતે જ વ્યવહારથી છે અને વ્યવહારથી જુએ છે. એમાં બીજા બધા જુદા જુદા રૂપો બધા દેખાય, એમાં બધા વ્યવહાર જ દેખાય છે ને, બીજું શું દેખાય? અને બધા વ્યવહારથી છે. જુદાઈપણું છે વ્યવહારમાં, પણ વ્યવહાર દ્રષ્ટિથી છે એટલે એક દેખાય બધું. શું કહ્યું? એમાં ધીમે ધીમે સમજાતું જાય આપણને, ધીમે સમજાતું જાય કે હું પ્રવીણને સારી રીતે જાણું છું. શું કહ્યું? હા, હું પૂછું પ્રવીણભાઈ તમને કે તમે કોણ છો, તો તરત જ કહો કે વ્યવહાર દ્રષ્ટિથી હું પ્રવીણ છું, પણ નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. આ જવાબ આપો ને. પણ આપણે એકબીજા છીએ એમ પૂછે ને, તમને આપતા પુત્ર પૂછે ને ત્યારે કહો પ્રવીણભાઈ કોણ છો, ઝટ લઈને આમ જાણે કે પોલીસ પાછળ પડ્યો ને એવી રીતે કે કોણ છો, તો કે હું પ્રવીણને સારી રીતે જાણું છું. એટલું કહી દેવાનું તમારે, હું પ્રવીણને જાણું છું કે છે. એટલું તમારે કહેવાનું. કારણ કે પેલા ડરાઈને પૂછતા હોય તમને કોણ છે. ના સમજ્યું? હું પ્રવીણને જાણું છું. જવાબ આવી ગયો કે નહીં? અધૂરો રહ્યો જવાબ? ના, અધૂરો નહીં, બિલકુલ પતી ગયું. કેવું તમને શું લાગે સાહેબ? તારે શું દાદાજી પૌદ્ગલિક શક્તિ અને આત્મિક શક્તિ પર વિશેષ કહો. શું કહે છે? પૌદ્ગલિક શક્તિ, પોઝિટિવ પૌદ્ગલિક શક્તિ અને આત્મિક શક્તિ એ વિશે જરા વધારે. બહુ સુંદર. પૌદ્ગલિક શક્તિ એ આત્મિક એટલે આત્માની અનંત શક્તિવાળા આત્માનું સ્વરૂપ છે. એ આત્માની શક્તિમાંથી ઉદ્ભવેલો પડછાયો છે. એટલે પડછાયા શક્તિ છે. શું કહ્યું? પડછાયા શક્તિ છે. પડછાયા શક્તિ એટલે પડછાયો પામેલી એવી
એ પડછાયામાં પામેલી પડછાયામાંથી વિલીન થતી જતી એ શક્તિ છે આખી. સમજાય છે? હા. પડછાયામાંથી વિલીન થતી જતી. પણ ક્યારે એ શરૂઆત એની ઇનિશિએશન એનું શરૂઆત ન થાય ત્યાં સુધી એ વિલીનતામાં પરિણમવા માટેનું એનું આખું પ્રોસેસ ચાલુ ના થઈ જાય. સમજાયું? હા. એ પ્રવહન એનું ચાલુ ના થઈ જાય. એ પ્રવહન કયું કે પડછાયાથી મુક્તિ પામવાનું. શું કહ્યું? પડછાયાથી મુક્તિ પામવાનું. પડછાયો ક્યારે મુક્તિ પામે કે આ શરીરમાં મારાપણું બધું રહેલું બાકી છે એ બધું મારાપણું ધીમે ધીમે ભૂસાતું જતું જાય. સમજાય છે? હા. એટલે શરીર આ કાળમાં કળિયુગમાં પણ આપણે આજ્ઞાધર્મથી છેલ્લા શ્વાસ સુધી એટલું બધું ભૂસાય કે એટલો પડછાયો તો એટલો બધો તો વિલીન નહીં થઈ જાય, પણ એમાં ઘણો બધો ફરક આવશે. હું તમને કહી દઉં. કારણ કે પડછાયો પૂતગલ શરીરનો પડ્યો છે. શું કહ્યું? પૂતગલ શરીરનો પડ્યો છે. આત્માને પડછાયો ના હોય. બરાબર. શું? આત્માને પડછાયો ના હોય. એના આત્માના પોતાની અનંત શક્તિઓ કરીને ક્રિયાત્મકપણું છે, કારકપણે. તે પોતે પોતામાં પોતા સ્વરૂપે પોતાથી પોતા વડે પોતાએ સ્વરૂપે જ આખું વિલીન થઈ જવાપણું છે. અંદર અંદર જ હોય છે અને એમાંથી કશું બહાર જતું નથી, કશું અંદર આવતું નથી. સમજાયું? હા. એ પાઠથી અંશોથી પણ નથી આવતું અને સર્વાંશ એટલે એટલું બધું સુંદર સર્વાંશ છે, એટલું સુંદર. એટલે કે વેદાંતમાં અને બધામાં જ આ પેલો પૂર્ણ સ્વરૂપનો શ્લોક કહ્યો ને, કયો બોલો? કોને આવડે છે? એક જણ સરસ રીતે બોલો, એક સરસ રીતે બોલો, ધીમે રહીને. બ્રહ્મ પૂર્ણ છે. ના ના, બધું બહુ મોટો અવાજ આવે છે, આઘું રાખો. ગુજરાતીમાં સાહેબ બોલું છું. થોડું આઘું રાખો બોલવાનું. પૂર્ણમાંથી પૂર્ણ નીકળે તો પણ મારે તો સંસ્કૃત જોઈએ, મને આવડતું ને શીખવું છું. અરે સાહેબ થોડુંક ભૂલો પડશે એમાં, પણ એનો અર્થ સરસ ગમે એવું છે. પૂર્ણમિદમ પૂર્ણમેવાવશિષ્યતે. કોને આવડે છે? ગીતા. અરે બોલ બોલ બોલ. આવી સરસ આવી છે ને, બોલ. દાદાજી મને આખું નથી આવડતું. નથી આવડત? અરે પ્રકાશ, આવું એ શીખવાડ્યું નહીં? ચાલો બોલો. હા. ઓમ પૂર્ણમ ઇદમ પૂર્ણમ. થોડું ડિસ્ટન્સ રાખો, થોડું. પૂર્ણમ અદઃ. ઓમ પૂર્ણમ અદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. ધીમે ધીમે બોલો, એક એક શબ્દ. ઓમ પૂર્ણમ અદઃ પૂર્ણમિદમ પૂર્ણાત. અમને બોલવા દો. પૂર્ણમ પછી પૂર્ણમ અદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ એવ અવશિષ્યતે. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તોય પૂર્ણ જ રહે છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી નાખો કે અંશે કાઢી નાખો તો પણ એમાંથી કશું ઘટતું જ નથી. ના. પૂર્ણમાં અંશથી ઉમેરો કે સર્વાંશથી ઉમેરો તો પણ તેનું તે જ રહે છે. એ પૂર્ણ પૂર્ણ જ છે. એટલે આપણા ભારતની સંસ્કૃતિ જુઓ. એટલા માટે દાદા ભગવાને 3 મંત્રો ભેગા કર્યા છે. આખી શક્તિનો બધો જ સ્ત્રોત એમાં આવી ગયો છે કે જે બધા શક્તિશાળી પુરુષો હતા એમને નમસ્કાર કર્યા છે અને શક્તિશાળી પુરુષોને નમસ્કાર કરવાથી એમના અધિષ્ઠાતા દેવ દેવીઓ જે છે એના પાછળના એ બધાનો આપણને લાભ મળે છે. ચંદુ હોય છે કે ભાઈ? આજે તો મજા કરી તમે તો. આયા છે બેન? કઈ ગઈ? ક્યાં છે? અચ્છા, હા. સવારમાં ભક્તિ બોલાવી દીધી ને? આનંદ થયો નહીં? એટલે આવું છે. આ તમે કહો સાહેબ. ના, આ બાજુનું ફેરવો ને, એ બાજુ રાખો ને, આપણે વહેંચણી કરી નાખો. આ બાજુ આપ્યું છે જ, ફેરવ્યા કરો. લાંબો વાયર છે ને? લાંબો છે ને વાયર? દાદાજી છે. પૂર્ણની વાત કરી, હા, તો આપણી લેંગ્વેજમાં એટલે કે આપ સમજાવો છો એ ભાષામાં સમજવું હોય તો એને સેન્ટર કહીએ તો ચાલે? પૂર્ણ એટલે સેન્ટર ને બધા સમજશે નહીં. શું? સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ. શું? સ્વ
વ્યાપી અને સર્વાંશ વ્યાપી, સર્વવ્યાપી, સર્વાંશ અને સર્વ પાછું. હવે એને બધું કેમનું સમજાવીએ? અને આજે ભગવાનની માન્યતામાં તો આખા આપણા વિશ્વનું, આપણા જગતનું કોઈ એવું નથી ભગવાનમાં ના માને. ના માનનારો એ માને છે, પણ ના માનવાથી માને એટલું જ. કારણ કે હું માનું છું ને એવું કહે છે ને પાછો કે ભગવાન નથી, એટલે એવી રીતે સમજ્યા ને. એટલે આ તો બધા સમજે. આ પધારો અહીંયા, અહીંયા બહુ સરસ ખુરશી મૂકી આપેલી, પેલા ખુરશી ગોઠવો પેલી કોઈ. ના ના, અહીંયા બેસી મારી જોડે થોડા, અહીંયા થોડુંક બેસો. આજે હવે હા, આજે તો તમારા આશીર્વાદ લેવાના. થોડી વખત બેહો, થોડુંક વખત. હા, આ રણછોડરાયજીના પુત્ર છે. રણછોડરાય હવે તો શક્તિ બરોબર નથી. હું જાણું છું, થઈ જશે, બધું થઈ જાય. ભલે 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 ધીમે ધીમે મૂકવા આવશે. એ ટેકો દઈને બેહો. આને 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 હું કહું છું, મારી વાત સાંભળો, મજા આવશે. કીકાભાઈ પેલો પૂર્ણનો શ્લોક બોલતા હતા, પૂર્ણનો, એની વાત કરી. તે એમને પૂછ્યું કે પૂર્ણ એટલે કેન્દ્ર સ્વરૂપ ને. બરોબર છે, કેન્દ્ર સમજાવવું સહેલું નથી. કેન્દ્ર એ સમજાવવું સહેલું નથી. એ વર્તુળ વગર નહીં સમજી શકાય. કેન્દ્ર ને વર્તુળનો સંબંધ છે. આ શરીર એ વર્તુળ છે આખું. મનથી છે, વાણી વાચાથી છે, અને દેહના વ્યવહારથી છે. બધી રીતે એવું મોટું વર્તુળને કુંડારું છે જબરજસ્ત. એ અંદર બધું ગુમાયા કરે છે, અને બહારે બધું ફેલાયેલું બહાર ગુમા કરે છે. બહારથી થાકે પાછું અંદર આવે, અંદર થાકે અંદરથી બહુ કંટાળે, આ શું ઘડી ઘડી આ તો બહાર ફરવા દે મને, બહાર જાય. આવું કરે છે વ્યવહાર. તમે આપ આવ્યા છો? જય સચ્ચિદાનંદ. એવું છે આ તો. એટલે કુંડાળા સિવાય વર્તુળ નહીં સમજી શકો. એટલે કે વ્યવહાર સિવાય બ્રહ્મ સામે લટકા કરે એ સમજાયું નથી બહુ. કવિઓ અને ભક્તો બધા બોલી તો દે બધા. એ શબ્દ પ્રમાણ નથી, એ અનુભવ પ્રમાણ છે. સ્વાનુભવ પ્રમાણ છે. સાકર મીઠી છે એ અનુભવથી છે. જેને સાકર મીઠી ચખાઈ છે અને એનો અનુભવનો સ્વાદ થયો છે, એના માટે છે. નહીં તો પછી કેવી મીઠી, આવી મીઠી, તે મીઠી, શાસ્ત્રો વાંચો, આ તે આ દેવીઓ માતાજી આ બધા મીઠા મીઠા છે, તો એમની પાસે સમજીએ કેવી મીઠી છે, જોઈએ. સમજાયું? હા, બહુ આનંદ. હવે એમને જરાક જવા દે. જાઓ, લઈ જાઓ. એમને બહુ નબળાઈ છે, આજે આરામ કરવો પડશે. ખૂબ આશીર્વાદ. બસ ખૂબ આશીર્વાદ. આપણા અમેરિકન મહાત્મા ભાદરણના વડીલ છે અમારા, વૈદ્યરાજ છે, બહુ જૂના. કોણ ભાદરણનું આવ્યું છે કહો મને. હવે હાથ ઊંચા કરી દો. થોડા આગળ જે આવવું હતું ને, વાતો કરો તો આપણે. તું ભાદરણની મંજૂર રાખીએ જા, પણ આ તો અહીંયા રહેશે. બીજું કોઈ છે? પાછળ બેઠા છે બધા. તમે કેમ ના હાથ ઊંચું કર્યો? હે મહેશભાઈ ના કરો?
અરે આ સાધુ પુરુષ, બે હાથ ઊંચા કરો. હે ચાલો. એક વખત દાદાજી હતા ને ત્યારે બધા ભાદરણ વાળાના ફોટા પાડતા હતા. એ દાદાજીને જે ભાદરણ વાળા બધા દાદા પાસે આવી જાય ફોટા પાડે. કે અમે બધા નોન ભાદરણ વાળા હતા ને એ મોડા વકાસીને બેઠા. એટલે કે દાદા કે હવે અમારો જન્મ જો ને નેક્સ્ટ ટાઈમ આ ક્યાં થશે કે છે કે પેલા ઢીલા પડી ગયા. ના, એ તો એક જાતનું ઋણ અનુબંધ છે. ઋણ અનુબંધ તો હોય જ. શું એટલે કંઈ અમેરિકામાં ગયા ને કોઈ ભાદરો, હા ભાઈ આય ભાઈ આય કે નહીં, પેલું બોલાવે એને, એટલું તો કરે, વાતો કરે. આ બધું આપણું જીવન કયું શું છે કે ઋણ એટલે કે દેવાનો ભાર. ઋણ એટલે ભાર, અને આપણે હલકા, બિલકુલ હલકા, કોઈ અંદર વજન જ ના મળે ને. એટલે એના માટે આ ભારતનું જીવન છે આપણું ઋણાનુબંધથી મુક્ત થવા માટેનું. ઋણાનુબંધ, ઋણ ને અનુબંધ એકબીજાના બધા એવા તો ફર્સ્ટ ક્લાસ સંકળાયેલા. તો આ વખતે બધાને ગૂંથણી બહુ સારી ગમે, તો કપડાં હાર બહુ સરસ, જાત જાતના. શું વાત કરીએ, કોઈને સાટીન ગમે, કોઈને રેશમી ગમે, કોઈને આ તે જાત જાતનું. અને જેમ ઝીણું હોય એમ બહુ પાછું સારું લાગે. સરસ થયેલું હા કે. તે પછી બહેનો શું ખોરે, પેલી ફિલ્લેની મિલની મલમલ ખોરે. હે અવની બહુ બાપા. અને ભાઈઓ પેલું બોસ્કી શું કરે, ડબલ ઘોડા બોસ્કી, એવું ખોરતા હતા. નહોતું, એ જૂનું હતું. જૂનામાં આજથી 60-70 વર્ષ પહેલાં એવું હતું. એટલે ચાલો જય સચ્ચિદાનંદ તો જમાવો હતા ને આપણે સાહેબ, કંઈક ફર્સ્ટ ક્લાસ ધમધમાવો. અમારા ભાદરાના મોટા પ્રોફેસર સાહેબ, સિનિયર પ્રોફેસર સાહેબ. દાદા પ્રભુ, આજે ઉપવાસ કરવાનો છે બધા. હજે બધાને જમવાનું મળશે. પ્રસાદ ખાવાનો જ માતાજીનો છે. સમીર, બધાને ઉપવાસ કરાવવાનો છે અત્યારે, પણ માતાજીનું પ્રસાદ છે ને હજે એમ. સારું, તો વિપુલ તારા ત્યાં સગા મળ્યા હતા કોઈ? કોણ? હે ઓસ્ટિનમાં? હા, ઓસ્ટિન ખરા. એવું છે? હા બરાબર, એ જ મળ્યા હતા, એ આવ્યા હતા. મણિભાઈ આર પટેલ કાવીઠાવાળા પૂછે છે કે 27મી અનુભવ જ્ઞાન સૂત્રોની શ્રેણી છે, એમાંથી પૂછે છે. એક તો એમને સ્વરૂપ વિજ્ઞાન પેલું નટુ કાકાનું જે છે એમાંથી પૂછ્યું છે કે 1587 નંબર છે. પ્રકૃતિ સારી રાખવી હોય તો દેવીઓની હેલ્પ લેજો. વાઘસિંહ એ એમની શક્તિ બતાવે છે. આ સત્સંગમાં નીકળ્યું હોય એમના નટુભાઈથી જે એમને નોંધ થઈ હતી ને એમાંનું આ લીધું છે. હવે આમાં આગળ પાછળ સત્સંગ થયેલો હોય છે, પરંતુ આપણે આવી રીતે ચૂંટાઈને આવી રીતે લેવાઈ જાય છે. જો આગળ પાછળનો સત્સંગ હોય ને તો વધારે આ બહુ બધાને હેલ્પ કરે આ જ વાણી. છતાં પ્રકૃતિ સારી, પ્રકૃતિને દેવીઓનું ખાસ કરીને જે કહ્યું છે, આજે આ પર્વ છે આપણું શક્તિનું, એમાં એ પ્રકૃતિ સારી રાખવી હોય તો, એટલે કે આપણી
વાત પિત્ત અને કપરૂપી પ્રકૃતિ એ સરખી રાખવી હોય કે જે છાપ સ્વરૂપે જે આપણે પ્રકૃતિનું બીબ લઈને આવ્યા છીએ એમાં આ 3 કારણે કરીને શરીરની શક્તિઓ કરીને ભગવાનની હાજરીમાં એ સરખી રહે તો આપણી આરાધના સરખી થાય, બધું સરખું થાય, ધર્મ સરખો બધું થાય. એમાં દેવીઓની હેલ્પ કહીએ. દેવીઓની હેલ્પ એટલે કે આ પ્રકૃતિ જે અસહજ છે, કેવી છે? શરીરના પક્ષવાળી છે. એટલે શરીરના પક્ષવાળી જે પ્રકારે હોય એટલા પ્રકારે એમને જો દિલથી આ અંબા માતાની ભક્તિ કરે તો એ બહુ કામ કરે. પછી બધા દેવીઓના પ્રકારો છે એ બધામાં અંબામાની ભક્તિ એવી સુંદર છે કે બહેનો અને ભાઈઓ બંનેને માટે અમુક રીતે જે કામ કરે છે, બંનેને પોતપોતાની રીતે બહુ સુંદર રીતે કામ કરે છે. શું? ભાઈઓને ભદ્રિકતા આપે અને બહેનોને આ મન વચન કાયા રૂપી સ્ત્રી પૂતગલ છે એમાં એનું વાંકચૂકપણું કાઢી આપશે. કારણ કે એનું અટપટું વાંકચૂકપણું હોય છે. એટલે આ કળિયુગમાં સ્ત્રી દેહ ધારણ થાય છે, પરંતુ સ્ત્રી દેહ ખોટો નથી, પરંતુ એ સ્ત્રી દેહમાં મારાપણું છે એ બહુ મારી નાખે છે. એવું પુરુષ દેહમાં પુરુષનું મારાપણું, તે બંને પ્રકારે મારાપણામાં આપણને ફાયદો થાય છે. એટલે પુરુષમાં ભદ્રિકતા લાવે, શું? વક્રતા હોય અને જળતા હોય એમાંથી ભદ્રિકતા લાવે અને અહીંયા આગળ સાહજિકતા લાવે. કારણ કે એમને તો આ દેહે કરીને પણ કુદરતી બક્ષિસ સ્વરૂપે પણ એ વ્યવહારમાં સહજ સ્વરૂપે રહે છે. બહાર દેખી તો સહજ લાગે પણ અંદરથી સહજ ના હોય, કોઈ દિવસ ના હોય. આ મોટી વાત છે. અને એને થવા માટે આ દેવીની ભક્તિ જેટલી દિલથી થાય એટલી કરે. સમજાયું? એટલે દાદા ભગવાન બંનેને કહેતા કે તમારે આ નવરાત્રિના પર્વ માટે ખાસ કરીને કહેતા, બની શકે તમારી શક્તિ અનુસાર તમે એ શક્તિ માટે તપ રાખજો. માતાજીને ભજો જ છો તે શરીરની નિર્મળતા ચોખ્ખાઈ થવા માટે તમારે જે થાય એક ટાણું હોય તો એક ટાણું એવું, ને તો છેવટે આઠમનો તે ઉપવાસ કરી જ નાખજો. આવું ખાસ કહેલું હતું. એટલે એમાં વાઘસિંહ શક્તિ બતાવે છે શું કે એમની સાહજિકતાને કારણે પોતાની શક્તિઓ કેવી છે દેહ કરીને. નહીં તો દેવી અને સ્ત્રી દેહ એ તો નિર્બળ ગણાય છે. શું? હા, ત્યારે એવી નિર્બળતામાં ભલભલા પુરુષોને આજે સ્વાદ મળે એવી એ દેવીઓની શક્તિઓ હોય છે. એ સાહજિક સહજ પરિણામને પામેલી છે માટે તો દેવી છે, નહીં તો દેવી ના હોઈ શકે. એટલા માટે તો બધાને પૂજ્ય છે. સહજ પરિણામને પામેલી છે સ્ત્રી દેહ છતાં. એટલે એ પ્રતીક બહુ સમજવા જેવું છે. એટલે કે મનુષ્ય દેહ માટે એ ભાઈઓ શું કે બહેનો શું બધાને એક સરખી કામ કરે છે. એટલે એનો એ અર્થ છે. આગળ પૂછવું છે કોઈને કંઈ? શું છે? બંધ છે એવું? એ આટલું ડિસ્ટન્સ રાખશો ને તો અવાજ સરસ જશે. દાદાજી અંબાજી માતાજી, ચક્કેશ્વરી માતાજી, બહુચર એ બધા માતાજીઓ છે દાદા, એ અમુક એંગલે એમ કે સાહજિકતા માટે ઓળખાણ પડે. 8 માતાજીના અમુક સ્વરૂપો છે એ કર્મની પ્રકૃતિઓના આધારે છે. પણ બધા માતાજી બધા એ તે કર્મ પર આધારે એટલી સરળતાને પામેલા, સીધા સહજતા સમજાય છે. આ વસ્તુ છે. સ્ત્રીઓને આમ કપટ શબ્દ કંઈક આજે સ્ત્રીઓ માટે છે એવું નથી. એ તો આજનું આ કર્મનું આગું માળખું એવું છે ભેળસેળવાળું, એ બધે જ હોય. પુરુષમાં હોય અને સ્ત્રીઓમાં હોય, બેઉમાં હોય, અને બેઉને કામ કર્યા કરે. પણ સ્ત્રીઓને તો કુદરતી પ્રમાણથી એક શક્તિ અને કર્મનું માળખું છે, અને પુરુષને પુરુષ દેહથી જે માળખું છે આ બે માળખામાં જ વાત કરવાની છે, સમજવાનું છે. સમજાય છે? બાકી શક્તિનું પ્રમાણ અને એ તો બંનેમાં હોય એટલા માટે તો આર્ય નર અને આર્ય નારી એવી રીતે એનું વચન કહ્યું છે. પણ એ ક્યારે એ જેવી આદર્શતા પામે તો એના પર છે, બાકી તો નહીં. શું? એટલે આ કાળમાં
સારામાં સારા બ્રહ્મચર્ય પાળનાર સંન્યાસીઓ એ બ્રહ્મચર્ય પડાય છે એવું કોઈ પણ ના કહી શકે, એટલું બધું આ છે વ્યવસ્થિત. છતાં એનો અર્થ એવો નથી કે દેહ કરીને બ્રહ્મચર્ય અને એની એ ના કરાય. ભાવના કરવાની બધાની શક્તિ છે. શું કહ્યું? બધાની શક્તિ, સંસારી શું કે ત્યાગી શું, પરંતુ એ બ્રહ્મચર્ય દેહ કરીને પણ સ્થૂળ પણ આજે કંઈ એનો ત્યાગ ના કરાય. પણ એ સ્થૂળ રહેવું મહા મુશ્કેલ છે. જ્યાં સુધી આ વિજ્ઞાન ના સમજાય દાદા ભગવાનનું, અને દાદા ભગવાને એ અબ્રહ્મચર્ય સ્વરૂપીનું અજ્ઞાન જે અંતરમાં છે હજુ આ કર્મકૃત માળખામાં એ ના પકડાય ત્યાં સુધી એને ઘેર બેસવી જોઈશે. એ ઘેર બેસે કામ થઈ જાય છે. એ બહુ મુશ્કેલ છે. એ બહુ મોટો સાગર છે. એ તો ઘણો મોટો સાગર છે. એના માટે વિચારના શક્તિ એવી નિષ્પક્ષપાતીપણે પોતાના માટે, અને ખાસ કરીને બ્રહ્મચાર્ય તો એના માટે આ ખાસ કરીને બહુ જરૂરી છે, અત્યંત જરૂરી છે. આજે સારામાં સારા 20-20 વર્ષે ત્યાગ કરનારા એવા આચાર્યો પણ છે, સાધુઓ છે, સાધ્વીજીઓ, આ બધાને આજે આપણે બોલાય તો નહીં જ, પરંતુ અંદરથી બધા જ જાણે આ છે. અને દાદા ભગવાનના વચનો છે, મારા નથી. આ વાત બહુ સમજવા જેવી છે. ભદ્રિકતા એટલે વાંકપણું નીકળી જવું તે, અને જડતા ઓછી થતી જતી જાય, એને ભદ્રિકતા કહેવાય. વક્રતામાંથી અને જડતામાંથી ધીમે ધીમે પરિણામ પામતી વૃત્તિઓ બધી સરળતાને પામતી જતી જાય. પોતાના જ પૂતગલ પ્રત્યે, એટલે પોતાનું પૂતગલ એટલું સરળ થતું જતું જાય. એને જ્યાં સુધી જોવાય નહીં અને ઓળખાય નહીં ત્યાં સુધી થાય જ નહીં. સમજાયું? એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિ અને મુક્તિ પામ્યા જ છીએ. આખો વ્યવહાર મુક્તિ પામેલો છે. મુક્તિ પામેલો વ્યવહાર એ મુક્તપણે જો ના રહી શકતો હોય, જેથી વ્યવહારનો મન વચન કાયાનો જેટલો અસમ્યક ભાગ છે વ્યવહારનો, મનથી શું, વાણીથી શું કે વ્યવહારથી શું, એ બધામાં અસમ્યકતામાં સમ્યકતા આવતી જાય. એટલે કે તમારાથી એમાં સમભાવપણું એ વ્યવહારમાં આવતું જતું જાય, કે જેથી તમારી વ્યવહારની દ્રષ્ટિ સમભાવે કરીને રહે. અને જે સમભાવ કરીને રહે ક્યારે કે એનું મારાપણું બધું નીકળતું જાય. એ મારાપણું નહીં નીકળે ત્યાં સુધી બહુ મુશ્કેલ છે. મૂળ પકડ છૂટી ગઈ છે, પણ બીજી બધી પકડો રહેલી છે, એમાંથી છૂટવાનું છે. એ આપણું હોય. એટલે પુરુષો માટે ભદ્રિકપણું કહ્યું. અને બહેનો માટે આ કળિયુગમાં, એમને કળિયુગમાં જીવનો સ્ત્રી દેહ કરીને કાઢવા પડે છે. અને સ્ત્રી દેહ છે એટલે સ્ત્રી દેહ કરીને જીવવું પડે છે. એમાં જીવવા માટે આ સરળપણું મળે. બહુ જ સમજવા જેવી વાત છે. સમજીને જેટલી લે એટલી કામ કરશે. અને જો પૂતગલ અને એના એ પ્રમાણે લેશો તો એટલું એ થઈ જશે. પૂતગલ સાથે રહીને આતો છે બધું. કોઈનો કશો આટલો દાવો ચાલે એવો નથી. બધા દાવાથી મુક્ત. જે બધાને દાવાથી ગ્રહાયેલું આખું જગત અને મહાત્માઓને પણ એમની સાથે દાદા ભગવાન પ્રત્યક્ષપણે રહ્યા, તે બધે પકડો છૂટા એમાંથી રહ્યા. પણ આપણને જેટલું ઘેર બેઠી તે પ્રમાણે દાદા ભગવાન બહુ ભક્તિ છે એ બધું ઘણું દૂર રહ્યો હું, પરંતુ પકડને ઘેર બેઠી હોય ત્યારે એ કામ કરે. એકલવ્ય હતા દ્રોણ ગુરુ જેવા, દ્રોણ કૃષ્ણ ભગવાનના સમયમાં, અને આટલા સમર્થ, પણ એ ગુરુ પણ તમે જુઓ છો પ્રકૃતિથી કેટલા જલેલા છે તે જુઓ છો. કારણ કે એ રાજગુરુ છે, એ ઉચ્ચ બ્રાહ્મણ છે છતાં રાજગુરુ છે. એમનું આખું બ્રાહ્મણની પરંપરા બહુ સુંદર આવેલી છે. પણ જુઓ એમનું શસ્ત્રાપણું જુઓ, એમનું આ જુઓ તે જુઓ, બધા એક એક સંબંધ જોઈ લો. ત્યાં સુધી કે અસ્વસ્થ ગમે તેવો સ્વસ્થ હોય તો હલાવી નાખે એને. બહુ સમજવા જેવું છે. કેમ મિનેશન બહુ સમજવા જેવું છે. પણ એકલવ્ય મળે છે એને, જંગલનો ટ્રાઇબ તારે, અને એને કેટલા દિલમાં બેસી જાય છે. કારણ કે વિદ્યા હતી એમ ગજબની વિદ્યા હતી, એની આગળ કોઈ ટકી ના શકે. આ બધું છે. પણ એ વિદ્યા કઈ રીતે વપરાય છે તેની વાત છે. વપરાય કઈ રીતે? એટલે દાદા ભગવાન મળ્યા અને આ બધા પ્રકૃતિથી આપણે છૂટ્યા છીએ. એ પ્રકૃતિમાં
કેમ ભેદ રહે કોઈ પ્રકારનો? બહુ સમજવા જેવું છે. પછી વણિક પ્રકૃતિ હોય કે બ્રહ્મદેવની પ્રકૃતિ હોય કે પછી આ ક્ષત્રિય કહેવાતા ક્ષત્રિયની પ્રકૃતિ હોય. શું કહ્યું? આ બધું કહેવાતાપણું છે. આજે તો શૂદ્રનું કહેવાતાપણું છે. એના ભગવાનના અર્થમાં, ઋષભદેવ દાદાના અર્થમાં ક્યાંય કોઈનું શૂદ્રપણું જોવા મળ્યું નહીં, કાંઈ કોઈનું ક્ષત્રિયપણું જોવા મળે નહીં, કાંઈ કોઈનું બ્રહ્મપણું જોવા મળે નહીં કે વણિકપણું. એ તો ઋષભદેવ દાદા હતા ત્યારે. મહાવીર ભગવાનના સમયમાં હતા, પણ ત્યારે બધું ઘણું બધું સરકી ગયેલું હતું, લપસી ગયેલું. એટલે લોહીના ગુણોમાં આ બધા ફેરફાર થાય છે. શું કહ્યું? લોહીના ગુણોમાં અંદરથી આપણા શરીરમાં વહેતું લોહી. સમજો, આજ્ઞાધર્મ અદ્ભુત કામ કરી રહ્યું છે. બેન શું કે ભાઈ શું, જો સમજાય એની ગેડ લેવાની છે. એટલે દાદાએ કહ્યું ને, આખું આપતા સૂત્રોનો સાર મૂકી દીધો. પહેલાં 10 એમના સૂત્રોમાં જ આખો સાર મૂકી દીધો. સમજો સમજો સમજો. પછી કવિરાજને બહુ ખીલ્યા કે સમજો ના સમજો ને બધી લાઈન શું છે મને સમજ નથી પડતી. મને સમજ નથી પડતી. આવે તમે સમજાવો. અરે બોલો ને સાહેબ. बिहारी आनंद जी बोलते हैं आपके शिष्य तो बड़े समझ के समझ को समझो. बोलो समझ के समझ को समझो. समझ के समझ न समझे. समझ के समझ न समझे. मेरी नजर में वो भी समझ है. मेरी नजर में वो भी समझ है. मेरी नजर में वो भी समझ है. मेरी नजर में वो भी समझ. समझ के समझ न समझे. समझ के समझ न समझे. આટલી ઉંમરે કેટલો ભાવ થાય છે. समझ के समझ को समझो. समझ के समझ को समझो. समझ भी एक समझ है. समझ भी एक समझ है. समझ के समझ न समझे. समझ के समझ न समझे. मेरी नजर में वो बेसमझ है. मेरी नजर में वो बेसमझ है. वो बेसमझ है. मेरी नजर में बिल्कुल, वो बिल्कुल. बेसमझ है. પછી આગળ છે એનું સમજવાનું. ના 4 લાઈન આવી. આ પોઝિટિવપણું છે બધું. ગમે તેવા નેગેટિવ આપણા વ્યવહારો હોય, નેગેટિવ પોઝિટિવ વાર મિક્સર હોય, પણ એટલું પોઝિટિવપણું. એટલે કવિરાજા કોઈક દાદામાંથી આપણે આટલું ખોરી કાઢવાનું, દાદામાંથી આટલું શોધી કાઢવાનું બસ. એટલા માટે આ 2 આજ્ઞા છે. પણ 2 આજ્ઞા એ રહેવા માટે કરીને આ 3જી ને 4થી આજ્ઞાનો પુરુષાર્થ છે. શું કહ્યું? પુરુષાર્થ છે. ત્યાં સુધી આપણને આ વ્યવહાર દ્રષ્ટિથી રહેવું એ સહેલું નથી. વ્યવહાર દ્રષ્ટિથી છું એવું મુક્ત થયેલો વ્યવહાર અને આજ્ઞા સ્વરૂપે વ્યવહારમાં રહેવા માટે આજ્ઞા સ્વરૂપે કરીને આવી ગયો. કેવી રીતે? એ આજ્ઞાના પ્રમાણથી આવી ગયેલો. એટલે પોતે જ પોતાનું આખું વ્યવહારથી મુક્ત થયેલો વ્યવહાર પોતાના પ્રમાણથી જે છે એ પ્રમાણિત થઈ જવા માટે. સમજાયું? બહુ સુંદર રીતે. બહુ મોટું વાત છે આ તો. પ્રમાણિત એટલે કે નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ. એ તારે જે પ્રમાણિક થાય નહીં તો ના થાય. શું કહ્યું? મોટેથી બોલો. હા ના, બ્રહ્મચર્ય એટલે કે અબ્રહ્મચર્ય અને અજ્ઞાનની સંબંધમાં કહ્યું તો જે એના નિષ્ઠા અને બધું છે ને સ્થિરતા એ સમજ છે બધી. આ સમજની વાત કરીએ છીએ. એટલે કે એ વિચારણા આ અબ્રહ્મચર્યનું અજ્ઞાન એ અજ્ઞાન ફીટવા માટે એ વિચારણા તમારી એટલી બધી લેવલ પર ગયેલી હોય છે. તમને બધું જ આપ્યું છે, બધું જ કર્યું છે. હા, એ વિચારણા કોને કેટલી ગઈ જુઓ. નહીં તો એને ગમે તેવું હોય અંદરથી હોય આ શરીર એ આવે રહે નહીં. બહુ સમજી લેજો.
એના કરતાં સ્વાધ્યાય કરીને પોતે એનો સદુપયોગ સુંદર રીતે કરી લો કે જેથી પછી બહાર વ્યવહારમાં પ્રસંગો આવે એ પ્રકારમાં આપણું ટેસ્ટિંગ થઈ જાય. આ વાત છે બહુ ભલે આ તો યોગીઓને આ તો છે બધા, એટલે ક્યાં તમે તો અહીંયા આપો તમે પોતું જ માની લો છો, સમજો છો, એવું નથી. આ કાળ બહુ વસમો છે, ઘણો વસમો કાળ છે, બહુ સમજજો બધા માટે. વ્યવહાર શું, સંસારી શું કે ત્યાગી શું, એવું છે. અક્રમ વિજ્ઞાન બે ધારું છે એકત્વ પરિણામ કરવાનું, પરંતુ આ બે દ્રષ્ટિ છે એટલા માટે આજ્ઞા કરીને બે ધારું કહીએ છીએ અમે. નહીં સમજ્યા? જો વ્યવહારની દ્રષ્ટિમાં જેટલી અસમ્યકતા હશે ત્યારે એ જ અક્રમ વિજ્ઞાન ધીમે 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 કરતું કામ ખબર નહીં પડે કોઈને. કેવી રીતે ખબર પડે? આ વસ્તુ છે. એટલે ક્યારે પણ નહીં માનું હું આમ છું તેમ, જરાય કોઈ એ તમારું આપણું માનેલું બધાને છૂટવું પડશે, ત્યાંથી છૂટવું જ પડશે. પ્રકૃતિ તો પ્રકૃતિ રહેવાની જ છે, પણ છૂટવું જ પડશે. શરીરના વ્યવહારે કરીને તમે લાખ લાવવા જશો તો પણ એ પાર ગૌતમ સ્વામી જેવા સમર્થ પુરુષો જ્યાં 5 ઇન્દ્રિયો, મોટું તળાવ છે, વિશાળ છે, અંતર તો બહુ મોટું, ક્યારે કહ્યું એક ક્યાંથી થઈ જાય, કોઈ નથી કરી શક્યું. એટલા માટે તો 36,000 પ્રશ્નો થયા મહાવીર ભગવાનને, એક બે નહીં, આખો જૈન સમાજતા તમે તો જાણો છો બધું સારી રીતે. પ્રશ્નો શાના માટે થાય છે? આવા સમર્થ પુરુષોથી. આ વાત છે. તો એમાં આપણે કઈ આપણી એની અંદર માટે એટલું બધું આમ થઈ ગયા જઈએ આપણે. દાડો જેમ જેમ જાય તેમ અરે હું શામાં છું, હું શામાં છું. તમને લાખ કોઈ ઊંચા ચડાવે, આપણે ઊંચા ચડવાની શી જરૂર? પછી આપણે બોલી નાખીએ એટલે મને ચણા ઝાડ પર શું કામ ચડાવું છું, એ તો પછી લૌકિક ઉક્તિ થઈ. એ તો બધી લૌકિક ઉક્તિ. શું મોટા ઝાડ પર ચડવાના શોખ છે ત્યારે આવું બોલાય ને? એવું બોલવાનું નહીં, પણ બોલાય ક્યારે કરીને ગમે તે કરીને બોલી નાખો. એ નાટકી છે બધું, પણ નાટકી પણ આવવું જ મુશ્કેલ છે ને. પહેલું તો આ વ્યવહાર આખો નાટક સ્વરૂપ છે, છતાં પણ નાટક સ્વરૂપ સમજાવો સહેલી જે વાત છે. મોટા પુરુષો એટલે તો આપણે એમ પટેલ રૂપી દાદા આજે નથી, છતાં પણ એમને શાના માટે ગયું? એમને નટુ કાકા પૂછ્યા તો દાદા તમે એમ કહેશો અમે નાટક કરીએ છીએ? તો કે નાટક જ કરીએ છીએ ને ભાઈ તમારી આગળ કહેશે. બોલ્યા દાદા એ તો છોડે એવા નહોતા, સીધું પૂછી લીધું. બહુ સમજવા જેવું છે. આપણી ભાષા બધી ભૂસાઈ જવી જોઈશે. શું લાવ્યો ભાઈ? શાનું છે? મને માફક નહીં આવે, એક ગુટ લઈ લઈશ જરા. દાદાજી ઓ બોલો. નાટક સમજવું પડશે. નાટક આપણે જ આપણા વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિએ કરીને આપણે બધા વ્યવહારોમાં ભૂસાયેલા જતા જઈએ. એ વ્યવહારો બધા ભૂસાતા જતા જાય. એટલે મારું પણ વગર નહીં ભૂસાઈએ, જવું નીકળવું જ જોઈએ. અને એ ક્યારે કે એ બહારના વ્યવહારના કસોટીમાં ઉતારે છે. અને પછી તમારે નહીં તો સ્વાધ્યાયમાં અંદર નથી જઈ શકાતું. આજે તો સ્વાધ્યાયમાં જવું સહેલું નથી. શાના માટે? કોઈ પણ હોય તો શાંતિ માટે કે અંતરની શાંતિ સુખ, એના માટે આંખો બંધ કરવાનો પ્રયત્ન કરે છે. કે કોઈ પણ જરાક ના હોય તો જરા એકલો જઈને બેસવાનો પ્રયત્ન શાના માટે કરે છે? બોલો. આ તો સતત ચાલ્યો આવેલો વ્યવહાર છે આખા ભારતમાં. આપણે એમ કહીએ કાં તો ક્રમમાર્ગનો વ્યવહાર છે, એમ ચાલશે નહીં. એટલે સ્વાધ્યાય શું છે? આફ્ટર ઓલ સ્વાધ્યાય એવા સ્ટેજે આવી જાઓ કે તમારા ઉઘાડી આંખે તમે સ્વાધ્યાય સ્વરૂપે તમારા બધા જીવનના વ્યવહારમાં રહી શકો. ના રહેવાય, કેથી રહેવાય? એટલે બહુ આ બારી બહુ વસમી છે. આ બહુ વસમું છે. આ નાક વસમું છે. આ જીભનો સ્વાદ બહુ વસમો, વસમો. અને આ ચામડી છે ને, એટલે વૃક્ષ અને સુંવારી અને કરકરી બે જ કહી. કરકરી એટલે કોઈને વાગે એવી તો ના જ હોય, છતાંય કેવો પડે. હા, જ્યારે સ્પર્શ બધા 8 પ્રકારના કયા, એમાંથી 2 મુખ્ય કયા? બોલો શાના માટે? આ માણસના શરીરને કારણે. તમે સિદ્ધાંત પકડાય તો બહુ સારું.
સિદ્ધાંત બધા વ્યવહાર કરીને, વ્યવહારના લક્ષણો કરીને, વ્યવહારના ગુણો કરીને, બધા એની અવસ્થાઓ કરીને, એ અવસ્થાથી મુક્ત કરીને પોતે પોતાના સ્વરૂપ સ્થિતિમાં સ્થિતિ કરી છે. એ સ્થિતિ અને સિદ્ધાંત તો હવે મન વાણી કાયા જોડે રહેવામાં છે. આપણે મન કાયા અને વાણી જોડે આપણે રહેવાપણું છે. તો એની સાથે રહેવામાં આપણે કયો વાંધો આવ્યો? એમાંથી છોડાયા તમને. શું કહ્યું? હવે એમાં રહેવાની છે જ. હવે તો અને એમાં રહેવું તો કેટલું બધું કાતો એ બહુ જોખમ છે, બહુ મોટું જોખમ છે, ભયંકર જોખમ છે. દેહ પડે પણ એમાં ના રહેવાય, એ એનું પ્રમાણ છે. પણ એવું આજે આ પ્રમાણ નહીં લઈ શકે કોઈ, કારણ કે આપણે વ્યવહારને વ્યવહારના ચારિત્રોથી એટલા બધા ટેવાયેલા છીએ અને એમાં આપણે શુદ્ધિ કરી. અંતરના ચારિત્રની શુદ્ધિની જરૂર છે કે જેથી બહારનું ખોખું ગમે તેવું હોય, તમે જોજો આ સ્વરૂપ જ્ઞાનમાં એવા સૂત્રો આપે છે, તમારું એ ફાટી જશે. સમજો, એમને છપાયું છે. જોકે અમુક સૂત્રો એવા છે કે સમ્યકતા માગે છે, કારણ કે વ્યવહાર તો બહારનો વ્યવહાર છે જગતનો. સમજાય છે? આપણે જુઓ આપણે કેવી રીતે થાય છે તે જોઈ લીધો. સમ્યકતા છે. પણ છતાંય એક વખત નટુ કાકા એમાંય લખી નાખ્યું કે નટુભાઈ આ તમારું જે લખી લો છો તે શબ્દ શબ્દ છપાશે તો કોઈ વાંધો નથી આવવાનો. કોઈ જગ્યાએ અમારા વ્યવહારથી એ બરાબર નહીં લાગતું હોય છતાં પણ એ ફાયદો કરશે, આવું કહ્યું છે. એટલે એનો અર્થ શું થયો? જેમ છે તેમ નાખી જ દેવું, દશા બેસી જશે. તમે અત્યારે સંઘ ચલાવો ને આ બધું ચલાવવું તે સમજો. એમ પટેલ હતા ત્યારે એમની સત્તા કામ કરતી હતી. એમ પટેલ હતા સત્તા ને એમને તો દેહને મૂક્યો હતો. સમજો બધા. આજે આપણે કેટલો વ્યવહારને દેહને સાચવીએ છીએ, નથી સાચવતો સમજી લેજો તમે બધા. એટલે આમાં કોઈ ભેદ ના રહે. આપતા પુત્ર શું કે મહાત્માઓ શું કે હું શું, કોઈ ને કોઈ રીતે ના રહી શકે. કેમ ભારી લીધું? ના નડે નહીં. એ તો એનો સત્સંગ સરસ થયો છે. એ તો ખરો આજનો દિવસ છે, એનો ખરો દિવસ જ આનો છે. આમાં એ જ આપ્યું છે, બીજું કશું નથી આપ્યું. આપણે પદ તો બોલી ગયા આપણે ત્યાર પછી. પણ તમે ક્યાં કહો છો કે આપણે સત્સંગ કરીએ આનો? ધન્ય છે, ધન્ય છે. કઈ આગળ સત્સંગ હતો એ તો તમારી ગાદી છે ત્યાં. મૂળસ્થાન ખરી વાત. ના એ તો દાદાનું પોતાનું ચાહેલું છે અને એમને બનાવડાયું છે. અને આ સાહેબે કેટલી મહેનત કરીને બનાવડાયું છે. બહુ મહેનત કરી છે એની પાસે. આર્કિટેક્ટો ખોરે ને આ ખેરે ને એમને દોડમધામ કેટલી બધી કરી છે કે અમેરિકાથી ફોન આવે, અહીંયા જાઓ ત્યાં જાઓ, આમ કરો તેમ કરો. નહીં એ બધું યાદ નથી આવતું? હા. અને એટલા માટે તમે જોજો, તમે થોડા પણ દિવસે રહેશો તો તમને આનંદ આવે છે કે નથી આવતો. તમારે તો એટલું હોવું જોઈએ કે નોળિયાના નોળવેલ જેવું હોવું જોઈએ. નોળિયાની નોરવેલ. શું કહ્યું? નોળિયો એટલે મન વચન કાયા એનો વ્યવહાર. પણ એમને તો દાદાએ બધે કહ્યું તમારે જ્યાં સત્સંગ બાદમાં ભેગા થાવ એ તમારી નોળવેલ. સત્સંગ એ નોળવેલ, બીજું કશું જ નહીં તમારે. સત્સંગ એ નોળવેલ નહીં. હે આવું છે. તો હવે એમને 27 શ્રેણીમાંથી આપણા કાવીઠાના મણિભાઈએ પૂછ્યું છે. લઈએ આપણે પેલું નટુ કાકાવારે એક લીધું, એમને એક પૂછ્યું છે. હવે 27માંથી 182 યદી પૂછો. અંદર જે આપણે હજુ પણ આડાઈઓ જે ઊભી થાય છે, મને આપી દો ને થોડુંક. તેથી એક નાનું પદ લઈ લો ને. ઉપજાવે સંયમ પરિણામ એ બહુ સારું છે આપણું. કે એ ટાઈપનું બીજું હોય તોય ચાલે. ચાલશે ચાલશે. થોડો લાભ આપજો હા બધા. વારા પરથી આપણે જેને જે ટાઈમ મળે થોડો આખ્યા પર સતત આ મહિના દાડો એક વખત આવી જાવ ને તો સંતોષ થઈ જાય. નહીં ખરું કે નહીં? પછી આખો મહિનો અમારે ચાલે.
નજીક છે ને પાછું. આ સવાર ગયા ને સાંજે પાછા. જય સચ્ચિદાનંદ. કોઈ વખત સતરંગીણીમાં પાન નંબર વાંધો હોય 188. તો ખંભાતને આનંદ આવી જાય અને કોઈ વખત ખંભાતે જવું પડે. એટલે ઓલ્ટરનેટ મહિના હવે રાખવા અને 6 મહિનામાં 3 મહિના ખંભાત એક એક, 3 મહિના આનંદ એક એક, અને 6 મહિના અહીંયા આવું ગોઠવી દઈએ. ના ચાલે? દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા ભજનની રઢ મને લાગી, દાદા ભજનની રડ મને લાગી, ભક્તિ રસમાં નાહવું છે, ભક્તિ રસમાં નાહવું છે, ભવસાગરમાં નૈયા મારી ડોલે, સાગરમાં નૈયા મારી ડૂબે, સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જીવન મારું બન્યું અકારું, જીવન મારું બન્યું અકારું, દાદા ચરણમાં રહેવું છે, દાદા ચરણમાં રહેવું છે, દાદા ચરણમાં એટલે શું કે આપણે જેમને જેમને દાદાને પ્રત્યક્ષપણે જોયા છે તેમને જેને ભાગ જે કંઈ પ્રકારે વિશેષ પ્રકારે જે કંઈ પરિચય થયો હોય તે પ્રકારે જે દાદા આવ્યા હોય એમાં એમની શાબ્દિક દ્રષ્ટિની, એમના દિવ્ય વ્યવહારની કોઈ પણ જેને જે ચર્યા એટલે એનું ચર્યા કહેવાય એ એનું સ્વાધ્યાયપણું, એનું નિધિધ્યાસનપણું જેટલું રહે એ અહીંયા કહેવા વગર છે. દાદા ચરણમાં રહેવું છે. આજે દાદા ચરણ તો નથી રહ્યા પણ આવી રીતે જેને મળ્યા છે એટલા રહી શકે. સમજાયું? અને ના મળ્યા હોય એમને જે દાદા ભગવાન જેમના થકી સમજાયા હોય જેટલે અંશે જેવા એમાં એમની તરફ એમનામાં જેટલું સમ્યકપણું દેખાય એટલું જરૂર કરી શકો છો. આપતા પુત્રોમાં દેખાય, સમજાયું? કોઈ વડીલ મહાત્મામાં દેખાય, એ બધું કરી શકશ તમારે. પરંતુ આવું આટલું પણ એની પરીક્ષા બહુ આકરી છે, બહુ એની ભેદરેખા બહુ ઝીણી છે. એ ઝીણી ભેદરેખામાં બધા તકલીફ માર ખાઈ ગઈ છે આપણે. ચાલો. જીવન મારું બન્યું અકારું, દાદા ચરણમાં રહેવું છે, દાદા ચરણમાં રહેવું છે, દાદા તમારી આજ્ઞામાં રહીને, દાદા તમારી આજ્ઞામાં રહીને, જ્ઞાના
જ્ઞાનામૃત મારે પીવું છે, જ્ઞાનામૃત મારે પીવું છે, દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા જેવું મારે થાવું છે, દાદા જેવું મારે થાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, ભક્તિ રસમાં નાવું છે, ભક્તિ રસમાં નાવું છે, દાદા ચરણમાં રહેવું છે, દાદા ચરણમાં રહેવું છે, જ્ઞાનામૃત મારે પીવું છે, દાદા જેવું મારે પીવું છે, દાદા જેવું મારે થાવું 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 છે. જય સચ્ચિદાનંદ. દાદા શબ્દ તો આ કળિયુગમાં બહુ અદ્ભુત છે. એટલે એટલું બધા દાદા શબ્દ રૂપે ન રાખતા એ બધી જ રીતે પરમાત્મા શક્તિ સ્વરૂપ અને દેવીઓની શક્તિ સ્વરૂપ રાખશે ને તો પણ બહુ કામ કરી નાખશે વ્યવહારમાં બધાને સહેજે પણ. નિમિત્ત તો નિમિત્ત જ છે, નિમિત્ત જેટલા ભાવે નિમિત્ત સ્વરૂપે કામ કરે બરાબર છે, પરંતુ ઘણા બધા એવા હોય કે આ દાદા આપણે રહી ગયા આમ તો એ શબ્દથી પણ કામ કરી નાખે એવું છે, કારણ કે એ શબ્દાતીત શબ્દ છે, પરંતુ વ્યવહાર આખો શબ્દથી રહેલો છે એટલા માટે એની જરૂર છે. એટલે કાળના પ્રમાણથી, દેશના કાળના પ્રમાણથી દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવે કરીને અને ભવે કરીને પાછું એ આજે આ કળિયુગમાં બધાને કામમાં લાગે માનવ ભવમાં. બહુ સુંદર છે. હવે 182મું લઈએ આપણે 27મી શ્રેણીમાંથી. हिंदीમાં છે, यदि हम शक्ति की उपासना सही अर्थ में समझ ले तो हमारे भीतर शक्ति प्रकट होती है, हम स्वयं भी उसी रूप हो जाते हैं. તો આ શક્તિની ઉપાસનામાં આ સૂત્ર જે છે તે એ વ્યવહાર દ્રષ્ટિએ કરીને આ સૂત્ર છે આખું. અને વ્યવહાર દ્રષ્ટિમાં આપણી વ્યવહાર દ્રષ્ટિમાં જેટલી વ્યવહારથી શુદ્ધિ થતી જતી જાય, એટલે કે વ્યવહારના બધા જ વ્યવહારોમાં બધી પરિસ્થિતિઓમાં જેટલી શુદ્ધિ સ્વરૂપે થતાં એટલી આદર્શતા આવતી જતી જાય, એટલે અંતર આદર્શતા કહેવાય છે એને. કેવી કહેવાય છે? બસ એ જ જોવાર જેવું છે. કારણ કે બહાર તો આ બાહ્ય દુનિયાના લક્ષણોથી રહેવા માટે ટેવાયેલા આપણે બધા જ આવી ગયા. એને બહારથી જુએ તે બરાબર છે, પરંતુ દરેકને હક છે કે અંતરથી જેવો રહેલો એવો ઉક્તિ સ્વભાવ હોય તો એ કરી શકે છે, તો બધો હક ખરો. પછી કોઈ તે સમજે કે ના સમજે એ વસ્તુ જુદી રહી. આ તો બહુ વસ્તુ છે જગત. અત્યારે એવો સુંદર સમય છે કે અક્રમ વિજ્ઞાન એવું સુંદર ખીલેવું છે કે જ્યાં પોતાપણાનો પક્ષ નથી
ત્યાં એ બહુ સુંદર રીતે ખુલ્લું ખુલ્લું થઈ શકે શબ્દથી. શાબ્દિકથી શબ્દથી પણ ખુલ્લું થશે એટલું વ્યવહાર જગતને એટલું બધું કામ લાગશે કે એને વ્યવહાર શાંતિ આપશે, અંતર શાંતિ આપશે, અંતર સુખ એને સમજાતું જતું જશે. ખાસ જોવા જેવું છે. એટલે શક્તિની ઉપાસનામાં એનું સહી અર્થમાં સમજવાની છે. અને એનો સહી અર્થ એક જ છે કે આ 3 મંત્રો ઉપયોગપૂર્વક બોલાય. શું કહ્યું? એટલે પહેલો મંત્ર બોલાય તે 5 નમસ્કાર બોલાય એટલે ઉપયોગપૂર્વક સુંદર રીતે બોલાય કે અરિહંતાળમ બોલતાની સાથે દાદા એની સાક્ષી, દાદા પોતે અરિહંત ભગવાનને શ્રીમંત સ્વામી ભગવાન આગળ છે તેવી રીતે હોય એ આપણો ઉપયોગ હોવો જ ઘટે. નમો સિદ્ધાણમ એટલે કે જે સિદ્ધ પુરુષ દાદા કળિયુગમાં છે અને અહીંયાથી સિદ્ધ ગતિ સીધી છે નહીં છતાં પણ છે, અને જે એવા એ સીધી સિદ્ધ ગતિ જેમાં છે આજે આ દેહ કરીને શ્રીમંત સ્વામી ભગવાનમાં દેહ સાથે રહીને એમાં પણ આપણે અહીંયા આ કાળના પ્રમાણથી જે એ સિદ્ધ સ્થિતિનું સિદ્ધ પરિણામ સ્વરૂપનું કારણ સ્વરૂપ બીજ સ્વરૂપ અને વિકસતા બીજ સ્વરૂપમાં આપણે પ્રાપ્તિ કરી છે તે એટલે સિદ્ધ ગતો સિદ્ધ ભગવંતો એ અંતિમ લક્ષ્ય આપણું તરત જ બનતી જવું છે. એના આપણે પછી જૈનોમાં દેખાયો છે લોક સ્વરૂપ કે કોઈને જેવી રીતે વેદાંતમાં એ કાળ પુરુષ જ બતાવ્યો છે બધો. એટલે એમાં આપણે સમજી જ લઈએ કે આ છે ભલે ને આપણે એ મૃત્યુલોકમાં રહ્યા પણ ઉપર તો બહુ વિશાળ છે, જબરજસ્ત વિશાળ છે. મૃત્યુલોક એ પોતે જ એટલો બધો વિશાળ છે કે આ જગત અને એની રચના એ સમજાવી સહેલી નથી, સહેલી જરાય નથી. ગમે તેટલું આ જૈનોમાં આંકડાઓ અને પ્રતીકોથી સમજાવવા જાય છે ઘણી રીતે. અને આપણા બધા ધર્મો વેદાંત ધર્મ અને જૈન દર્શન બંનેમાં એમાં પણ એ સમજણ પડે એવું નથી. એટલે શબ્દોના પ્રમાણો લીધે છે, બધા શબ્દોના પ્રમાણ લીધા છે વ્યવહારને લીધે. એટલે શક્તિની ઉપાસનામાં આપણને મહાત્માઓને બધાને દ્રષ્ટિ પ્રાપ્ત છે એના માટે બહુ સુંદર છે કે સહી અર્થ કયું કે 3 મંત્રો. આ 3 મંત્રોમાં બધી શક્તિનો આખો જથ્થો મુકાઈ ગયો છે જેમાં આપણો પરમાત્મા પ્રકાશ ખુલ્લા થવામાં આપણી બહુ સહાયક આપણી શક્તિઓ ખીલતી જતી જાય. મન વચન કાયામાં પોઝિટિવ, બધી પોઝિટિવ, જેની આગળ નેગેટિવ એના સ્વરૂપો બધા જાતના દેખાડવા આવે પરંતુ એ ટકી શકશે નહીં. બહુ સમજાયું? ટકી શકશે નહીં. પહેલાં શસ્ત્રોથી યુદ્ધ થતા હતા એમાં પણ એ શસ્ત્રોના એક વપરાશના એક શસ્ત્રમાં વિદ્યાઓ રહેલી હતી. મહેતા સાહેબ શું કહે છે? એક નેગેટિવ એનું શસ્ત્ર એની એ વિદ્યાધારક અને વિદ્યાથી આપે, પેલા પોઝિટિવ કે અહિંસક છે પણ છતાં સંયોગોના પ્રમાણથી એને ઉતરવું પડે છે કે આવી રીતે એકબીજા સામું. એ તે વખતે એને એવું ચાલે એવું નથી કે આ એક ગાલ ધરીને પછી બીજો ગાલ ધરી દઈએ આપણે, એવું સ્થિતિ નથી. એ આપણું કૃષ્ણ ભગવાને ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત મહાભારતમાં અને એમના ગીતા ઉપદેશમાં આપ્યું. એમનું જ જોડે ને જોડે દિલ સ્વરૂપ હોવાવાળો એવો પાર્થ અને અર્જુન એમાં આપ્યું. બોલો. અને મોટા મોટા બુદ્ધિશાળીઓ, વિચારકો, તત્વજ્ઞાન કહેનારા પંડિતો બધા જ કર્મમાં કૌશલ્ય સ્વરૂપ યોગનું બહુ એમાં સમજ આપી છે, પુષ્કર આપી છે. પણ શું કર્મમાં કૌશલ્ય ભણવું? આ એટલે કે માણસ બધી વૃત્તિઓનું ભેળસેળવાળું સ્વરૂપ છે, એમાં અંદર આપણી પોતા જ માટે દુષ્ટ સ્વરૂપ થઈ શકે એવી વૃત્તિઓ સામે આપણે જ એની સામે રક્ષણ સ્વરૂપે રહે એવી આપણી વૃત્તિઓનો પ્રકાર હોય એટલું કેમ કરીને રહેવું? આપણે દુષ્ટતા કરાવાય આપણને તો એ ના કરાવવા દઈએ. એ આ જ શીખવાડ્યું છે. આમ તો મહાભારત તો રિસર્ચ હતું જ, એટલે ઘણા લોકો તો શંકાય કરે છે કે આવું થયું હશે કે નહીં, કૃષ્ણ ભગવાન થયેલા હશે કે નહીં. આજના આટલા બુદ્ધિશાળી કેટલી બધી બુદ્ધિ વિકાસ પામી છે આજે, કેટલી બધી. આજે પરદેશમાં ગયેલા આપણે બધા તેમજ ભારતમાં અને આપણે કહેવાતા બધા થિંકરો, વિચારકો, બધા ફિલસૂફો કે બધા જ માટે એમાં જોઈએ તો આજે સારા સારા આચાર્યો પણ બધા જ કૃષ્ણ ભગવાનમાં તે બરાબર છે પણ એનો અર્થ આવી રીતે તારવે.
એટલે ઘણી વખત હું પૂછ્યું બધાને કે આવું પછી દાદા ભગવાન માટે થાય, એ દાદા હતા કે નહીં, શું હશે, કેમ ના હશે આવું? આજ નહીં ને 200-500 વર્ષ આ જ થવાનું. અને દાદા કહે છે અમારું તો છેક સુધી વીર શાસન સુધી અમારે ચાલવાનું. વીર શાસન ભગવાનનું, પણ અમે શાસનના અધિકારી, શાસન અમારા દાદાના નામથી ચાલશે કે છે. મહાવીર ભગવાનનું શાસન દાદાના નામથી ચાલશે, આ એમના વચનો છે. અને છે પછી પણ એ આવશે ત્યાં સુધી એ રહ્યા કરવાનું છે. એટલે કહે છે કે હું કંઈ જવાવાળો નથી કોઈ જગાએ. આવવા જવાનો સ્વભાવવાળો હોય તે જાય, જેને આવવું નથી જવું નથી એ તો કાયમનો હોય. એટલે આ કારણે વિશે આટલું બધું મોટું પ્રમાણ આપ્યું છે દાદાએ આપણને. અને દાદાનું પ્રમાણ આપેલું એ કોઈ શરીરથી પ્રમાણ આપેલું નથી. એમની દશાનું એટલી ઉત્કૃષ્ટ પ્રમાણે આપ્યું છે કે દરેકની અંદર આ દશા કોઈ પણ રીતે બુદ્ધિથી પણ સમજીને પણ એને કામ કરે એવી છે. બોલો રીટા, સમજાય છે? બોલો. એટલે અક્રમ વિજ્ઞાનમાં આપણે મહાત્માઓ, વડીલોએ, જેને જ્યાં જેટલું હોય, બહેનોએ બહેનમાં, ભાઈઓએ ભાઈઓમાં, આપતા પુત્રો તો કરી જ રહ્યા છે આ કામ બધું. એટલે એમાં એટલા પ્રમાણે એટલા વૈજ્ઞાનિક પ્રયોગે કરીને થશે તે બહુ કામ કરશે. અને આખું વ્યવહાર બધો સૌરો કરતો જાય. એટલે શક્તિની સહી અર્થમાં આરાધના આ છે. 3 મંત્રો, 5 નમસ્કાર છે. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવસાવણમ. અરિહંત તો આપણે જાણ્યા, આચાર્ય આપણે જોયું. અહીંયા આ કળિયુગમાં અહીંયા આગળ દાદા કહે છે આખા ભારતમાં એક ભગવાનની ભાષાનો આચાર્ય જ રહે જ નથી. હવે આ વ્યવહારમાં વાણી એકાંતિક ઉચ્ચારાય નહીં આવી, એટલે કે ભગવાનની ભાષાનો એટલું તો મૂકવું જ પડશે. વિતરાગ ભાષાનો આચાર્ય, વિતરાગ માર્ગ અનુસરતો હોય છતાં પણ વિતરાગની ભાષાનો, મહાવીર ભગવાનની ભાષાનો એવું કહી શકાય. કારણ કે શાસન એમનું ચાલે છે, આચાર્ય એક નથી. આચાર્ય એ કહેવાય કે અંતરના કશાયો ઉપર એટલો વિજય મેળવ્યો હોય કે જે કશાય કરીને એમણે 10મા ગુણસ્થાનનું આચાર્ય પદ પ્રસ્થાપિત થાય. હવે અત્યારના વ્યવહાર માર્ગમાં આચાર્યપણું જે છે તેમાં વ્યવહારમાં પણ એ કશાયો એટલા નબળા પડ્યા હોય, મોડા પડ્યા હોય, એવા સ્ટેજ પર આવે ત્યારે અમુક જણને આચાર્ય પદ અપાય છે. પરંતુ આજે ગચ્છ સાચવવા માટે આચાર્ય પદ અપાય છે એ વસ્તુ જુદી છે. એ પરંપરા છે. એ પરંપરા સચવાતી જાય કે એક આ ગચ્છની પરંપરા છે, આ ગચ્છની આ ગચ્છ, જુદા જુદા ગચ્છની ગચ્છાધિપતિઓ હોય અને એમના આચાર્ય એટલે એમની હાજરીમાં કરે. આવું બધું છે. એટલે આચાર્ય યથાર્થ ફક્ત આજે આપણાથી બહુ નજીક સિમંદર સ્વામી ભગવાનનું મહાવિદ્ય ક્ષેત્ર ત્યાં આગળના આચાર્ય યથાર્થ હોઈ શકે. બાકી આખા મૃત્યુલોકમાં ક્યાંય પણ ના હોઈ શકે, એક્સેપ્ટ 5 આ વિદેહ ક્ષેત્રોમાં, મહાવિદેહ ક્ષેત્રોમાં. સમજાયું? ના 5 ભરત ક્ષેત્રોમાં, ના 5 ઐરાવત ક્ષેત્રોમાં, પણ 5 મહાવિદેહ ક્ષેત્રોમાં જ હોઈ શકે. એટલે નમો આર્યાણ, નમો ઓજાણ પણ એવું જ છે, અને નમો લોહી સવસાવ પણ એવું જ છે. પરંતુ અહીંયા કળિયુગમાં આપણે દ્રષ્ટિ પ્રાપ્ત હોય તેમાં આ આચાર્ય પણ કોને કહે તો કે અંદર આજ્ઞાધર્મની સ્થિરતા, સ્ટેબિલિટી, કે જે કરીને એમને આજ્ઞાધર્મમાં રહેવું ના પડે. એ આજ્ઞાધર્મ કરીને સહજપણે એમને જીવન ચાલતું જ જતું જાય. આજ્ઞા તો કેવળ જ્ઞાન થતાં સુધી છેલ્લા ચરમ દેહમાં કેવળ જ્ઞાન થઈને સિદ્ધપણું મુક્તિ થશે ત્યાં સુધી રહેવાની છે, છેક છેલ્લે સુધી. છેલ્લી ભૂલ દાદાએ કહ્યું છે ભાંગશે, દેખાશે અને વિદાય લેશે. અને કેવળ જ્ઞાનનું ખુલ્લું થવું બે એક સમયવાળા છે. શું કહ્યું? જે સમયે છેલ્લી ભૂલ અને એની વિદાય લે છે તે જ સમયે કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે. હવે એટલે આના પરથી ના સમજીએ કે આજ્ઞા ધર્મ એનું મહત્ત્વ શું છે, આપણે કયા પોતાના એના પર આપણે રહી શકીશું. બહેરાનજી કહો મને, બોલો બોલો ને મોટેથી. હા, આપણે પોતાની રીતે કયા પણ કેટલું રહી શકીશું જે દાદા ના રહ્યા તો? આજ્ઞા ધર્મ કરીને જ રહી શકાય એવું છે. આ શું કહ્યું? આજ્ઞા ધર્મે કરીને જ.
પરંતુ ક્યાં સુધી? જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી. છેલ્લા શ્વાસ કારણ કે સુધી. અત્યારે તો આ શ્વાસ ચાલે છે એને આપણે હકદાર છીએ. બરાબર. આગળનું તો આપણે હાથમાં થઈ જશે. પછી જેટલા હકદાર હશો ને હક થયો હશે ને એટલે ઓટોમેટિકલી તમે તમારું હચવાઈ જશો. એટલે આ ભવની કિંમત છે, આ ભવની કિંમત છે. અને આ જ બધાને આપણે સમજ સમ્યક રીતે આપવાની છે. સમજાય છે? તરુ બોલે? પેલી શોભના બોલતી જ નથી. પ્રવીણભાઈ તમે શું કહો છો? એટલે પ્રવીણભાઈ, જસભાઈ તમે શું બોલો છો? બોલો અને મોટેથી તમારો અવાજ મોટો છે તમારો. હા બરાબર. હા કોણ પેલા શું કહેવા માગે છે? કહો. કોને હાથ ઊંચો કર્યો? ત્યાં બેઠા છે એમાં ચંદુભાઈ બોલતા જ નથી કશું. મોટેથી બોલો ને હવે આખારીને. અરે મોટેથી બોલો. આપણે કહ્યું એમ છેલ્લી ભૂલ દેખાય ત્યાં સુધી. બસ એ તો છે. ના ના આ ભાવમાં છેલ્લા શ્વાસ સુધી એવું કહી દેવાનું. એટલે પછી છેલ્લી ભૂલ દેખાતી તમને સચવાઈ જશે. જાઓ, હું ખાતરી આપું. દાદાએ આપેલી ખાતરી છે ભાઈ, મારી નથી. મારામાં તાકાત હોત તો વાત બહુ જુદી સમજવા જેવી છે. ભવ સચવાવો જોઈએ. આ ભવના નાટકોમાં એ બહુ સમજવાનું છે. સમજાયું? અહીંયા જ આ જ ક્ષણે જ આમાં જ એ રીતે. એટલે આ રીતે આપણે દ્રષ્ટિ પામેલાઓમાં પણ આ પદ હોય આચાર્ય ત્યારે એક જ હોય, અને બે હોય ત્યારે બધાને બે દ્રષ્ટિ જાય. આમ તમામ આમ ત્યાં કરે. કેમ આમ કરો છો? 9 આપતા પુત્રો 9 આચાર્યો થાય તો પણ એકબીજામાં એ દ્રષ્ટિ આમ એમ નહીં થાય કે મને નહીં, મને તો આ મનેશભાઈને જ ગમે છે, મને બિહારીયાને બહુ સરસ સમજાવે છે. હા એ તો પૂતગલો જુદા છે. શું કરશો? 11 ગુણધરો હતા ભગવાનના, 11 હતા સાહેબ. છતાંય પ્રમાણ કોનું? ગૌતમ સ્વામીનું ચાલતું હતું. આવું વાત કરીએ એવું અહીંયા અક્રમ માર્ગમાં નથી. અક્રમ માર્ગને આ રીતે સમજ્યા છીએ આપણે. કેમ હસો છો? હે આ બે આંખો છે ને બે આંખોથી જોઈએ છીએ, પણ જોવાતી વસ્તુ તો એક જ દેખાય છે ને કે બે દેખાય છે? તમને કે બે મુકુલ દેખાય કે એક દેખાય? ના ના, એ શું વાત કરો છો? અને બે દેખાતા તો શું થાય તમારી હાલત? આ હાજો કા હાજો હાજો કા હાજો. હે પેલી એક આંખથી બે દેખાય છે. પેલી દિવ્ય ચક્ષુથી એક આંખથી બે દેખાય છે. શું બે દેખાય છે? કહો. રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ. એમાંથી એક બે દેખાય છે ખરું, પરંતુ એક દેખાય એવી રીતે બે દેખાય છે, એટલે એને દિવ્ય ચક્ષુ કહ્યું. એને એક આંખ કહી એટલે એક આંખ તો બહુ જુદી વસ્તુ છે. એક આંખ તો બહુ જુદી વસ્તુ છે. એ આંખ શરૂ થઈ જવા માટે આ બે આજ્ઞાઓ છે. એટલે એ આંખ હજુ એક થઈ જવું છે કે જેવી તેવી વાત છે. એ તો શિવજીનું નેત્ર કહેવાય, એ દાદા ભગવાનનું નેત્ર કહેવાય. એ તો ના સમજાયું? એક થઈ જવા માટે તાર બીજું શું તાર તમે ક્યાં કેટલું થયા છો? કહો મને. ચાલો, આ પરીક્ષા નથી, આ તો ખુલ્લા થવા માટે અને જાણવા માટે જ હોય. આપણે તો તમે મને પૂછી શકો, હું તમને બધું ઓપન ખુલ્લું હોય. એમાં તો ના સમજાયું? આપણી સમજ નહીં રાખશો. એક આંખો થઈ જવા માટે પછી એકત્વમાં પડી જશો તમે, એકાંતિક થઈ જશે. આ માર્ગ વિતરાગોનો માર્ગ આજે બધાયને, માનનારાઓ ના માનનારાઓ બધાયને એ આખો માનનારો છે. એટલે એને કોઈની વિચારસરણી, કોઈની વિચારધારા કે કોઈનું હોવા પણ ગમે તેવું હોય, એને કોઈનામાં એ આ કે તે એવું ના કરી શકે. તારી એક આંખની સવાલ છે, કરી જ ના શકે. એ તો છેલ્લા હજુ ભૂલો જ દેખાવાનો. મેં આજમાં જ વાત કરી કે એક છેલ્લી ભૂલ દેખાશે ત્યારે એ ખુલશે, એમ નહીં ખુલે. ખુલી ગઈ છે ખરી, પણ ખુલે એને વિકાસ પામવાનું છે. હવે તો હવે નહીં સમજ્યા? મને સમજાવું એટલું કહું ભાઈ. હા, મારી ભૂલ હોય તો કહો, ભૂલ હોય તો કહો. શું કહું? હા, અમે કહી ના શકીએ કે અમારે આટલું આમ થઈ ગયું છે, ના બોલાય અમારાથી. સ્વપ્નમાં ના આવે અમારે. શું કહ્યું? થઈ ગયું છે એવું ના બોલાય. બસ આટલી જ વાત છે.
હું શુદ્ધાત્મા છું એ રિયલ વ્યૂ પોઈન્ટથી છું એ એની વાત છે. એ ક્યારે કે વ્યવહાર દ્રષ્ટિથી છે બધું ભૂસાતું જાય ત્યાર પછી થશે. એમ કેમ થશે? અવલંબન છે એટલે શુદ્ધાત્માનું. ના ના એવું નથી ભાઈ, આજ્ઞાનું અવલંબન છે. હા એ જ. તે આજ્ઞા શું છે? નિરાલંબ છે. એ નિરાલંબ સ્વરૂપ તમને તરફ લઈ જાય છે. એટલે અત્યારે તો તમારી એક માણ શબ્દ ના નીકળે. આપણી સમજથી કોઈ કાઢવો જ નહીં આવી રીતે આજ્ઞાની બાબતમાં. હા, વ્યવહાર વિજ્ઞાનથી કરો તમે વાત, બે આ દ્રષ્ટિ કરો વાત, વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ, પરંતુ નિશ્ચય દ્રષ્ટિ બધે કરી શકશો તમે વાત? બોલો. વિશાળ જગત છે. હા, આપણે સમજતા હોય મહાત્મા એમ જ કરવું હોય તો બરાબર છે, એનો વાંધો નથી તમને. બોલો. ચલો તમે બોલો. મહેશ આનંદજી કેમ જવાબ નથી આપતા? સમજણ ના પડી એટલે. સમજાવો તમે, કહો મોટેથી બોલો. ચલો તમે સમજાવો. ચલો એમને જેમને નજીક પડ્યું બોલો. ચલો ટાઈમ થાય છે આપણો, તો ટાઈમની કિંમત સમજાય છે કે નહીં? સમજાય. તો પછી આવો ફટફટ બોલતા જાઓ. તમે આપણા મહેશ આનંદજી તમારા બોલો કે મને સમજ ના પડી. શું સમજ ના પડી ભાઈ? તમે ક્યાં હતા? ના, હું એમને પૂછું શું સમજ ના પડી એમ. એ સમજ ના પડી. ના, શું પૂછે છે એ એવું બોલાય? જે ના પડી હોય તો કોને શું? પેલું કહ્યું કે મહાત્માઓ સાથે તમે 5 આજ્ઞાની વાત કરી શકો. મહાત્માઓ સાથે 5 આજ્ઞાની નહીં, તો તમે આવી રીતે સમજાવો છો છે એવી રીતે. હું કેવી રીતે સમજાવું? હા, તમે કહું ને એક જ છે ને આવે તો દ્રષ્ટિ. ના, આ તો સિમિલી આવીને 2 આંખથી એક દેખાય છે ને પેલી 1 આંખથી 2 વસ્તુ દેખાય છે. 2 આંખથી એક દેખાતો કલ્યાણ થઈ ગયું ને. પણ દાદાજી એ તો ખાલી સિમિલી આપે છે. સિમિલી આપે, પેલું ઇન્સ્ટન્ટ પેલી સિમિલી આપે ને એટલે તરત બોલ્યા. પેલું 2 ને 1 કરવા માટે સિમિલી આપવા માટે બોલ્યા. વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા સાથી છે કે ભેદ મટે બધો. શું કહ્યું? ભેદ મટે. અને ભેદવાળું જોઈને ભેદમાં બધું જ ભેદવાળું દેખાય છતાં ભેદ મટી જાય. એ ક્યારે મટે? વ્યવહાર આજ્ઞાથી. નિશ્ચય આજ્ઞા સાથે. નિશ્ચય આજ્ઞા સાથે વ્યવહાર. ત્યારે તમે એક આંખની પેલું કહો એટલે પછી એમાં બધું સમય જશે. નહીં તો પેલામાં તો તમે અમુક જ આટલું જ રહેશે. હવે નહીં સમજાય હજુ? સમજાય તો ગયું, પણ એક આંખને હવા અર્થમાં ના લેશો સમજીને. અરે આ તો એક આંખ શું કહેવાય છે કે વિતરાગ આંખ કહેવાય છે એને. તમે વિતરાગની ભાષામાં કહો છો? વિતરાગની જ ભાષામાં. સારું, ચાલો પેલું તો વિતરાગની ભાષામાં વાત કરી શકશો? એમ 5 આજ્ઞા પૂર્તિ કરાય ને દાદાજી. હા, એટલે જ મેં કહ્યું ને. એટલે વ્યવહાર અને નિશ્ચય 2 વાત કરવી પડે. હા, એટલે પણ બીજા ઘણાય મળશે તમને તો. એકલા મહાત્માઓ હોય તો હજુ નિશ્ચયથી વાત કરી શકાય, પણ જ્યારે વ્યવહારમાં આપણે બેઠા હોય, બીજા નવા મળતા હોય ત્યારે આ 2 વ્યૂ પોઈન્ટ સાથે જ વાત કરવી પડે. તમે મોટા માસ્ટર છો, તમારે બધાને વાત કરવી પડશે. એ તો ધીરે ધીરે શીખાશે. વાત સમજવાની છે મહેશભાઈ, વાત સમજાય છે? સમજાય. વાત સમજવાની છે. એટલે હું કંઈ જાણતો નથી એવું ક્યારે રહે? ક્યારે રહે? આજ્ઞાધીન ને આજ્ઞામાં રહેલો એ તો બોલશે ને આ જાણ્યું ને આ જાણ્યું. પોતાનું જાણેલું નહીં કહે. સમજાયું હશે તો કામ કરશે. એટલે સમજણ બધી પચેલી જે બીજાને કામ લાગે. હવે એનું કંઈ એનો માપ કરવા જવાનો છું, સમજણ પચેલી નહીં. એ તો કુદરત બધું થયા કરશે. સમજાય છે કે નહીં? હા, એટલું. હવે આ બધા ગયા આપતા પુત્ર બહાર જાય છે તો બધા મળે જ છે ને બધાને. તે વ્યવહાર મળે, શીખવાનો મળે છે કે નહીં? એ વ્યવહાર જ શીખાય, બીજું કશું જ નથી. એનાથી એક આંખથી આપણે કોઈને પણ કહેવા જઈશું નહીં થઈ શકે. કમલેશાનંદજી સાંભળજો જરા. શું લાગે છે તમને? 2 વ્યૂ પોઈન્ટ છોડો ને. 2 વ્યૂ પોઈન્ટ કોને કહેશો તમે? બીજા બધાને કઈ વ્યૂ પોઈન્ટની વાત કરવા જવાના છો? બોલો. નિશ્ચય દ્રષ્ટિ રાખીને વ્યવહારની વાત કરવાની. હા, પણ એ ક્યારે થશે? એ અમારી જેટલી પાકી થઈ હોય એટલું કહેવાય. જેટલો વ્યવહાર તમારો પચ્યો હશે વ્યવહાર દ્રષ્ટિથી, આપતા પુત્ર સિવાય નહીં ચાલે. ના. શું ના કે છે? લે, અને તમે આકો છો? બોલો બોલો બોલો. આપતો પુત્રો છે એવું શું કહ્યું? હું આપતા પુત્ર એવી રીતે ચાલશે? વ્યવહાર દ્રષ્ટિથી હું આપતો પુત્ર છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું. આ વાત છે, સમજો. એ વાત છે. એ તો તમારા માટે આપતા પુત્ર છે.
અને બધા તો વિનય કરે જ ને, પણ વિનય ક્યારે કરશે? બહુ સમજજો, વાત સમજાય છે મારી વાત કહેવાની? દાદાએ તમને આ જવાબદારી મૂકી આમાં મૂકેલા છે, પરંતુ ભારમાં મૂક્યા નથી. તમારા માથે ભાર રાખ્યો કોઈએ? આ વાત સમજવાની છે. બીજા વિનય કરશે, અમારે શું કરવાનું? પરમ વિનય કરવાનો. બધા આપતા પુત્રો સાથે, હે? બધા આપતા પુત્ર સાથે, બધા આપતા પુત્રો સાથે કોઈ પણ આપતા પુત્ર તમારો વિનય કરે તો એનો તમારે પરમ વિનય કરવાનો. હા, એ જ હું કહેવા માંગતો, પરમ વિનય કરવાનો. કરો છો ને બધાની જોડે? હા. તો પછી વાંધો નહીં. તો લો, આ તો ઉત્કૃષ્ટ આપતા પુત્ર થયા. તમારે બધા ગુરુ બનાવવા પડશે એમને. ચાલો બીજું. પરમ વિનય કેવી રીતે કરવાનો? તમે મારા પરમ ઉપકારી છો. એટલો જ એ તો બોલવાનું નહીં, બોલે તો પાછું મુશ્કેલી થઈ ગઈ. અંદર રાખવાનું. હા, બોલે તો ઉપર તો મુશ્કેલી પડે તમારે. શું થાય મુશ્કેલી? કોઈ માથે ચડી પડે તો શું કરશો? માથે ચડે તો સારું. મહેસાણી ચડ મજા આવે છે. ના, બહુ દિલના ચોખ્ખા છે. આ દિલના ચોખ્ખા ત્યારે આટલી વાત થાય મારાથી. નહીં તો મારે આ બધા થાય નહીં ને. ભાદરણ ના શકે, જેવું તેવું પાણી છે. અમતા દાદાએ એમને સિલેક્ટ કર્યા છે. આ બધાએ કહ્યું છે કે એમને જોડે જોડે રાખજો કે છે. મારે જોડે રહેવું પડે એવું. ના, પેલા મનેશ આનંદજી કહે છે કે ના, હું જોડે મિશ્રત રહું છું એવું કહે છે. તમે એવું કહો છો? બાપજીને કહ્યું છે જોડે જોડે રાખજો. તમે મને જોડે જ રાખો. રાખો છો કે નથી રાખતા? એ મને જોડે જ રાખે છે, હું નથી રાખતો. મહેતા સાહેબ પાક્કા થઈ ગયા છે આપતા પુત્રો. ચલો કંઈ નહીં. 47મું પદ, અરે સૂત્ર. શરીર છે ત્યાં સુધી શક્તિની આરાધના જોઈશે, પણ હું શુદ્ધાત્મા છું એ સભાન એટલે કે બેભાનપણામાંથી નીકળી અને સભાન થાય ત્યાર પછી મૂળ શક્તિ ખીલે. એને પ્રજ્ઞાશક્તિ કહે છે. પણ પ્રજ્ઞાશક્તિ ના ખીલે ત્યાં સુધી શક્તિની આરાધના કરવી ઘટે. એટલે પ્રજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ, પણ એ પ્રજ્ઞાની શક્તિઓ બધી વિકાસ થવી જોઈએ, બધી સ્વીકાર. એ પ્રજ્ઞા તો કેવળ જ્ઞાનમાં પરિણમી શકે એવી છે. સ્વયં નામે શક્તિ એવી નથી, પરંતુ એ એટલું ઉત્કૃષ્ટ ઉપેય સ્વરૂપ ઉપાય છે. શું કહ્યું? સાધ્ય સ્વરૂપ સાધન છે. શું કહ્યું? હા, સાધ્ય સાધન છે એ તો. કારણ કે સાધ્ય થઈ ગયા છીએ આપણે, અને એમાંથી એ મૂળ શક્તિ ખુલ્લી થઈ છે. એને આદ્યા શક્તિ કહી. શું કહ્યું? ઓય, આદ્યા શક્તિ કોણ પૂછતું હતું? તો પછી સાંભળે શું? એને આદ્યા શક્તિ કહી. એ પ્રાગના શક્તિને આદ્યા શક્તિ કહેવાય. સમજાયું? અને આદિ પુરુષ એવા આપણને મળે નહીં. આદિ પુરુષ એટલે કે આખી પુરુષોની દુનિયામાં, પુરુષો એટલે કે માનવ શરીરની દુનિયામાં, માનવોની દુનિયામાં માનવ માત્રને હું મનુષ્ય છું, માણસ છું, માનવ છું એટલી સમજણ એમનાથી જ મળે, બાકી નહીં મળે. તે આપણા આજ્ઞાધર્મમાં પણ આપણે બધા પામ્યા છીએ. બધામાં જો દાદા ભગવાને આ ચંદ્રકાંતભાઈની અમને સમજ, અમે કહીએ છીએ તમને એમના વાક્યો, શબ્દો, કે જો દાદા ભગવાનથી આપણે બહુ સારામાં સારું સુંદર અને પ્રાથમિકતાએ આપણને જ્ઞાન પ્રાપ્ત થયું તે કે હું માણસ છું, એમાં લાઈન મૂક્યા માણસ તમે. આ એમનું વચનો છે ચંદ્રકાંત. એમને એવી સમજ આવી. હવે આજે આપણે બહુ વિકાસ થયો હોય તો આપણને કદાચ ના હોય. નહીં? કેમ વિચારો છો? હું માણસ છું એટલું કંઈ એ સભાનતા થઈ ગઈ બહુ મોટી. હું માણસ છું એ સભાનતા થવી જેવી તેવી વસ્તુ નથી. ચંદુભાઈ, તમે સમજાય છે? હવે આજના બુદ્ધિના જમાનામાં તો આ વાત તો બહુ આકરી લાગે. શું કહો છો? હે? અને છતાં રોજ બરોજ બધા વ્યવહારમાં શું જુઓ છો તમે? હું માણસ છું એ જુઓ છો કે માણસના દેહમાં કંઈ બીજી રીતે હોય છે? બોલો ને સર, મોટેથી બોલો. તમારો અવાજ મોટો છે ભાઈલીના. મોટો બોલો. અરે મોટેથી બોલો ને, બોલ્યા આગળ મોટેથી. હા, હું માણસ સિવાય રહેવાતું નથી. હે? હું માણસ સિવાય રહેવાતું તમને નથી પૂછતો હું, સામાન્યપણે સમજવાનું. હું માણસ છે એવું આપણને ભાન થઈ જાય સારું કહેવાય ને. શું વાત કરો છો?
અત્યારે વ્યવહાર વિજ્ઞાન આટલું કામ કરાવો, આ કામ કરવાનું છે, બહુ મોટું છે. હે શું કહ્યું? બોલો બોલો બોલો, છૂટથી બોલો. એટલે કે હું માણસ છું એવું ભાન કેવી રીતે વ્યવહારથી વ્યવહાર વિજ્ઞાનમાં? પશુ નથી. પણ દાદા કહેતા હતા ને કે દેખાય છે પણ લક્ષણો પશુના છે, ખાલી ફોટો પડે છે માણસનો. એટલા માટે હવે માણસ દેખાય માણસ સ્વરૂપે એવા માણસના ગુણ અંદર વિકસવા જોઈશે. એ વિજ્ઞાનથી આપી શકો. માણસ છો આ જમાનામાં, આવો બુદ્ધિશાળી જમાનામાં, આ વિજ્ઞાનના ખીલેલા જમાનામાં, ભૌતિક વિજ્ઞાન, એમાં આટલું ખબર ના પડે. પેલું દાદાજી કહેતા હતા ને કે ઊંચા પ્રકારનું ક્રમિક માર્ગ આપતો પુત્રો થકી એવું નોટેડ કરેલું, એના વિશે તમે? નોટેડ કરેલું, નોટેડ એટલે શું કે આપતો પુત્રો થકી દાદા ભગવાન જ્ઞાનીઓ જાણવા માટે. જ્ઞાનીઓ જ છો ને? ના, એવું નથી, હું જાણવા માટે પૂછું છું. ના ના, જાણવા માટે એટલે કે દાદા ભગવાન શું કહ્યું, અમે અમારી પાછળ જ્ઞાનીઓ મૂકી જવાના છે, જ્ઞાનીઓની વંશારીઓ મૂકી જવાના છે. કોઈ જગ્યાએ આમ કહ્યું, કોઈ જગ્યાએ એ બધું ઘણા શબ્દો છે, એ નિમિત્ત નૈમિતિક શબ્દો છે. એટલે દાદાની કોઈ પણ વાણી જો એને નિશ્ચય સ્વરૂપ લેશો તો માર ખાઈ જવાશે. ના, નિશ્ચય સ્વરૂપ નહીં દાદાજી, દાદાની વાણી સમ્યક સ્વરૂપે લેવી પડશે. હા, એ બરાબર, પણ આ ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ એ સમજવાનો હોય. ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ એટલે સૌરો ક્રમિક માર્ગ. કયો? સવડો, સીધો સવડો. એટલે અત્યારે જે બધું થતું હોય એનું સમજણપૂર્વકનો બધો વ્યવહાર થતો જતો જાય. એ જ માનવ ધર્મ ને માનવ મનુષ્ય તરીકે સમજાવવાનું હોય ને. તાર મનુષ્ય તરીકે હું માણસ છું એટલી સમજણથી એટલો વ્યવહાર જાય તો સારો જ થયો ને. એ ઊંચા પ્રકારનો ક્રમિક બીજું કયું તારે? એટલે હું આ જ વાત કરવા સમજવા માંગુ. મારામાં પશુતા જેવા ગુણો કામ કરતા હું માણસ છું, માણસ જેવું કેવી રીતે બની શકશે? ના બને. આટલું જ સમજવાનું છે. માણસના ગુણો છે, પશુના ગુણો છે, નથી? બોલો ને. હા, અને કોઈને ઊંધું કરવાના એટલે નરક જવાના એ ગુણો છે. પણ આ કોઈને ઓબ્લાઇઝિંગ નેચર એવો હોય તો કોઈ હોય, બધા આપણે બધામાં ઘણા હોય, બધા સમજાયું? તો એવા ગુણો છે. એટલે ઉર્ધ્વ થાય તો અમુક શક્તિ પ્રમાણમાં થાય. કળિયુગમાં શક્તિઓ બધી લિમિટેડ છે બધા એની. ઊંધો થાય તો એની લિમિટેડ શક્તિઓ છે. ઉપર એટલું જવાતું, નીચે નથી જવાતું. જુઓ ને બધું કેટલું નીચે જાય તો બહુ તારે એટલું તાકાતવાનો એવો મોટો છે નહીં કે ત્રીજે સુધી પહોંચી શકે. પહેલાંથી જ અંદર નીચે જવું મુશ્કેલ છે ને. આ તો બધા નીચે બધા પેરોલવાળા બધા લોકો, ઉપર જવાય નહીં. તારે શું થાય? શું કરીશું આપણે? તો મધ્યમાં જ રહો ને, સિમંદર સ્વામી પહોંચી જાઓ ને. શું કહો છો? તમારા થકી ઊંચા પ્રકારનો માર્ગ અપાશે એ આપતો પુત્રોને કહ્યું, એટલે અમે સમજવા માંગીએ છીએ. વાત સાચી છે, એ જ કહું છું ને. વ્યવહાર વિજ્ઞાન એને કહ્યું. વિજ્ઞાન એટલે શું કે જે જેમ છે તેમ એને સમજ આપે, એને પોતાની રીતે પોતાના માટે સમજ ખુલ્લી થતી જાય. આ જે છે તે નથી સ્વરૂપે સમજાય તો ઊંધું જ કહેવાય કે નહીં? પોતે છે માણસ તરીકે, અને માણસ તરીકે મને મારી રીતે ના રહેવાતો હોઉં તો ઊંધું થયું કે નહીં? એનું વિજ્ઞાન આપવું પડશે કે નહીં? આ વિજ્ઞાન છે. બહુ વિચારે નહીં થાય. એ તો જેટલા મહેશભાઈ તમને ઓળખાતા જશે, જણાતા જશે ત્યાં જ થશે, ત્યાં સિવાય નહીં નીકળે. ના સમજાયું? ઓળખાતા જશે. હા, એટલે એની પાછળ પડવાનું છે, આપવા જવાનું નથી. ઊંચા પ્રકારનું ક્રમિક માર્ગ આપવા જવાનું નથી. એ તો તમને જેટલા ઓળખાયા હશો એટલા તમે તમારાથી ઓટોમેટિક અપાતો જશે. તમારા મહેશ કામ વચમાં આવશે જ નહીં. હા, એ તો સિદ્ધાંતિક વાત થઈ, પણ વ્યવહારની વાત. પણ વ્યવહાર સિદ્ધાંત ઉપર જ છે ને. દાદા એક દાખલો આપેલો કે નથી ગમતો સત્સંગ તો ગમે છે કે નહીં સત્સંગ? એટલે ભાઈ તમને બધા ગમે છે કે નહીં? મહેતા સાહેબ ના કરીએ સત્સંગ? બોલો. દાદા ભગવાને એક દાખલો આપેલો. બધા બોલતા કરો તમારા જેવા. તો કેમ? એ તો સહેજા સહેજ બોલાશે. બોલવું હોય તો નહીં બોલે. બિહારીરામજી ગમે એ વાત નહીં? હા, એ નિખાલસ સહજ પ્રકૃતિ એમની. તો કે છે કે ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ એટલે શું કે તમારું જે વર્તન છે. શું બાર એ છોકરા, તું જો ગમે તેમ ના બેસાય તારેથી, જો પાછળ જોવાનું તારે. હા, પાછળ જોઈને બેસીએ. આમ જો સાંભળે છે, આગળ બાજુ જોવાનું નથી સંભળાતું. હોલિસ્ટિક વિઝનનો મુખ્ય અર્થ ઇન્ડિયાના પોલીસમાં આપણે સાયન્ટિસ્ટ જોડે આ જ કરેલો. હું માણસ છું એ સમજતો તો હોલિસ્ટિક વિઝન સમજાશે.
એ તો બહારના દુનિયા માટે છે, કારણ કે બધા કેટલા બધા વિદ્વાનો આવ્યા હતા. ત્યારે વિદ્વાનોમાં તો એમની પોતાની વિદ્વત્તા છે, એમની ભાષા છે આખી, એટલે એમાં બેઝિક આ રીતે વ્યવહાર વિજ્ઞાનની વાત જાય. અક્રમ વિજ્ઞાન આવી રીતે પ્રવેશ પામે છે. એમને એમની ભાષામાં વાત કરીએ તો જ પ્રવેશ પામે, નહીં તો ના પામે કોઈ દિવસે. કોઈ સમજી જ ના શકે. આપણે જ આપણી ભાષાઓ કડા છે એવું ના કહેવાનું હોય એમાં. હવે સમજ્યા તમને? એવું છે. તારે જેટલા તમે આ વ્યવહારથી ભૂસાયા હોય એટલા બહાર બધો વ્યવહાર તમને એ પ્રમાણે બીજા જોડે તમને ભેદ નહીં રહે પછી એટલો. આપણામાં ભેદ ભૂસાયો હશે એટલો જ આપણું અભેદ સ્વરૂપ દ્રષ્ટિએ કરીને, તમે કહો છો ને પેલી એક દ્રષ્ટિ, તારે એ વિતરાગ દ્રષ્ટિમાં શુદ્ધાત્માની દ્રષ્ટિ એટલી ખીલી હશે કે જે ખીલીમાં આ વ્યવહારની બે આંખોવાળી દ્રષ્ટિ છે તે વ્યવહાર દ્રષ્ટિ તો બે જ દેખાડે. આ તો એક મેં જુદી રીતે કહ્યું તમને. તોય એવી બે આંખો છે તો પણ જો પ્રસાદ જાદે વધારે લેવાઈ જાય તો એને બે નથી દેખાતું, આમ થાય છે કે નથી થતું? તો પછી ક્યાં એક રહ્યું એમાં? મેં જુદી રીતે જ કહ્યું. કઈ રીતે? રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ વાળું તો પ્રસાદ વાળું લીધેલું છે, પ્રસાદ ના વાળું એ હોય, બે હોય. શું? પ્રસાદ વાળું ને પ્રસાદ વગરનું. પ્રસાદ વાળું ને પ્રસાદ વગરનું એટલે મહાદેવજીનું. હા, આ મહાદેવજી કે એવી રીતે જોતા ભાદરણમાં બહુ પ્રખ્યાત હતી એ તો. ખસે તમારી ભાગ ગાઈ લાગતી નથી. દાદા ભગવાનને ભાગ આવી હતી તે આપણા મહાત્મા જ વાલા. ના દાદાને આપણે પ્રસાદ સાવ એવું આપ્યો. તે જોડે જોડે કનુભાઈ બેઠો હતો, કનુભાઈને ભાઈ કહ્યું કનુભાઈ તો કરવું અત્યારે સાંતાકુજ જઈશું, અમે બે જઈશું, નીચે ચાવી તો લેવાની જ, નીચે ચાવી લેતા જરાક ખબર પડશે કેવું ખરાબ દેખાયા. આ મુંબઈ બનેલી હકીકત કહું છું. આપણે મહાત્માઓ દાદાને ઓળખેલા, સમજો જરાક. સમજાય છે? એમાં કોઈ ભૂલ નથી કરી કોઈએ, પણ થાય છે જુઓ. અને એવામાં દાદા સત્સંગ નીકળ્યો તો સત્સંગ વાણી ભારે થઈ ગઈ વાણી, પણ સત્સંગ સિદ્ધાંતિક પડ્યું. એ તો એમનું સમર્થ પુરુષનું કામ છે, સમર્થ પુરુષ. હજુ આ વગર પ્રસાદે આપણી આંખો ભેદ બધે જોતો હોય તો શું કરીએ? તમને કેટલું ભેદ વગરનું દેખાય છે મને કહો? બધે વ્યવહારમાં છો તો હા બધું જ ભેદવાળું દેખાય છે. જેટલી આ બે આજ્ઞા પાડીએ છીએ એટલું જ ભેદ વગરનું સમજાય છે ને દેખાય છે. બાકી ભેદવાળું જ દેખાય. જે આજ્ઞા એપ્લાય નથી કરતા. ના તમને તમને કહું છું, મારી જ વાત કરું છું કે હું આજ્ઞા એપ્લાય એવું બને છે એમ કે હા એવું જ બને છે. ઓહો બરાબર છે. ના એટલે આ જ વાત સમજવાની છે, આ જ વાત સમજવાની છે. એ આપણે મહેશભાઈ જોડે જેટલા બરાબર પદ્ધતસર આજ્ઞાધર્મથી રહીએ એટલે હું આપતા પુત્ર છું એવી રીતે ના રહેવાય. શું કહ્યું? બીજો મારો એક પ્રશ્ન હતો. કારણ કે તે વખતે તમને ભેદ નહીં રહે, તમને બધા માન આપશે, ઊંચું સ્થાન આપશે, બેસાડશે, તોય તમે ચડી નહીં જાઓ. વ્યવહારમાં તો આપતો પુત્ર તરીકે એસ્ટાબ્લિશ થયા છે તો પછી એ તો તમે મહેશભાઈ થયેલા છે, તમે હું નહીં. તમે તો બધા એસ્ટાબ્લિશ થયેલા જુદા જ છે, બધા સરખા જ છે ને બધા. એમાં ક્યાં ભેદ છે? એનો કાં વાંધો આવ્યો? એ તો વ્યવહારની વાત થઈ. હું વ્યવહારથી જ કહું છું. આ વ્યવહારથી બરોબર છે તમારી. વ્યવહાર વસ્તુ જુદી રહી આખી. નિશ્ચય તો વ્યવહાર બહુ જુદી રહી વસ્તુ. કેવી રીતે? બધામાં થયા છે તો આપણે રહેવું તો આપણા પર છે ને, તમારા પર નથી. અમારે કેવી રીતે રહેવાનું તો પછી? મહાત્મા જોડે આ રીતે જ રહેવાનું. હું આપતા પુત્રો છું એ રીતે. હા, વ્યવહારથી. વ્યવહારથી કેવી રીતે? ચડી નહીં બેસવાનું. વ્યવહારથી. હા, વ્યવહારથી. નિશ્ચયથી નહીં. નિશ્ચયથી તો એમનાય શિષ્ય. નિશ્ચયથી એમનાય પણ શિષ્ય. એ અંદર રહેવું જ જોઈએ જોડે જોડે. એ કેવી રીતે રહેવાનું? એટલે શિષ્ય ભાવે હું આપતા પુત્ર છું. શિષ્ય ભાવે હું શુદ્ધ આપતા પુત્ર છું. એ બોલો. શિષ્ય ભાવે હું આપતો પુત્ર છું. હા, એ વ્યવહારથી કહ્યું. હા, મારાથી હું કોઈનો ગુરુ નથી. હું કોઈનો ગુરુ નથી. વ્યવહારથી. વ્યવહારથી. પરંતુ હું બધાનો શિષ્ય છું. હું બધાનો શિષ્ય છું. વ્યવહારથી. વ્યવહારથી. વ્યવહારથી બધાએ મને ઊંચા સ્થાને બેસાડ્યો. ઊંચા સ્થાને બેસાડ્યો અને મારી પાસે સત્સંગ કરાવે છે. સત્સંગ કરાવે છે. તો પણ
તો પણ હું હું વ્યવહારથી વ્યવહારથી બધાની વ્યવહારની નજરોમાં બધાની વ્યવહારની નજરોમાં દેખાવ કે સમજાવ એ રીતે નહીં, દેખાવ કે સમજાવ એ રીતે નહીં, પરંતુ હું મારી અંદર નક્કી સ્વરૂપે અને સમજ સ્વરૂપે ખુલ્લો થઈ જાઉં એવી રીતે બધાનો સત્સંગ કરતી વખતે શિષ્ય ભાવે જ છું. અને આ આપતા પુત્ર મહેશભાઈનો પણ એ પણ મારા ગુરુ નથી, એ મારા શિષ્ય ગુરુ નથી, પણ શિષ્ય છે. કારણ કે હું છું. હા, એ હું છું એ આપતા પુત્ર નો હોય, એ હું છું એ આપતો પુત્ર નો એ તો દાદા. એ કોણ? દાદા. આ તમારે ગોઠવવાનું આવું બધું. વ્યવહાર નિશ્ચયનું કયું પછી? આ વ્યવહાર નિશ્ચય આવી ગયો નાખો. નિશ્ચયનું હું છું એ નિશ્ચય થઈ ગયો. હા, એ બાકી બધો વ્યવહારનો ભાગ કરી નાખ્યો. પણ એની લાંબુ ડેફિનેશન હું નિશ્ચય છું એનું આખું ગોઠવણી કેવી રીતે કરવાની? મેં કહ્યું હું છું આટલું જ. તો જ આ મહેશભાઈ મારી જોડે શિષ્ય ભાવે રહી શકે ને. મહેશભાઈ કોનો શિષ્ય? મારો જ ને. મારો શિષ્ય? બોલો. મહેશભાઈ એ જ મારો શિષ્ય અને હું મહેશભાઈનો ગુરુ. હા, બસ. એટલે કયો હું ગુરુ? તો કે દાદા. કયા? દાદા મારા ગુરુ. હા, સહજ સ્વરૂપ. સહજ આત્મ સ્વરૂપ. સહજાત્મ સ્વરૂપ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ કોણ? તમે. એ મહેશ કે હું? સહજ તો દાદા કે આ સહજ અને કરવાનું દાદા છે ને આપણી પાસે દાદા છે ને. હા, એટલે હું શુદ્ધાત્મા છું થયું કે નહીં? હા, એ સહજાત્મ સ્વરૂપ. એ તો સ્વભાવથી સહજ છે ને. અને આ એ સ્વભાવથી સહજ નથી. એ તો સહજ છે, આ સહજ નહીં ને. ના, પણ એટલા માટે પેલા ગુરુ થયા કે નહીં? હા, એ સહજ સ્વભાવથી સહજ છે. તો એ આપણા પરમ ગુરુ. એ પરમ ગુરુ. એ ખીલે પછી એ ખીલ્યા એટલે આ વ્યવહારથી શિષ્ય મહેશ છે એ લઘુ થતો જાય. એ લઘુ થતો થાય, ઓટોમેટિક થાય. અને બહાર એને દેખાડવાનું નથી, બહારને સમજાતું જશે બધાને. બહાર તો ફૂફાડો મારવાનો જ છે. હા, હે ના, બહુ સીધા છે એટલે હું વાત કરું છું. બહુ દિલ સારું છે એમનું, બહુ દિલ સારું છે. એટલે આ તો સારો સત્સંગ કહેવાય, બધાને લાભ કરે એવો સત્સંગ કહેવાય. બધાને લાભ મળે. આ તો હું તો કહું છું આપતો પણ મારસ પરસ બહુ લાભકારી થઈ પડે એવો છે. બહુ સુંદર. હજુ અંદરથી સીધાપણું નથી દાદાજી. ના, એ તમે ચિંતા ના કરો. મારી પાસે આયા કરજો તો બધું ફટ આમ કરી દઈશ, ચાવીઓ ફેરવી દઈશું. બધી મળતા રહો. શું કહ્યું? પૂછતા રહો, વાત કરતા રહો. બધું તમે કંઈ મારામાં ભૂલ દેખાય તમારે બતાવી દેવાની. પણ તમારી ભૂલ બતાવીશ નહીં, પણ આમ આવું હોય મારી બતાવવાની ના. પણ વિજ્ઞાનથી જ મારે તો વાત કરવી પડે. વિજ્ઞાનથી ભૂલ બતાવજો ને. વિજ્ઞાનથી ભૂલનો ઈશારો થાય, પણ સીધું બતાવાય નહીં. દાદા બતાવતા હતા અમારી ભૂલ, એટલે સીધી જ. એ સત્સંગ જ એવો છે. સત્સંગ જ એવો છે. સત્સંગ એવો છે. સત્સંગને કેવી રીતે કહ્યો કે કોઈને સીધું ના કહેવાય. વ્યવહારથી કહીએ તો તારે જ એને પહોંચે, નહીં તો પહોંચે એવું નથી. સીધું તો નગ્ન સત્ય કોઈને પહોંચે એવું નથી, અને કોઈ સ્વીકારી શકે એવું પણ નથી. આ કાળ એવો છે, કોઈની તાકાત નથી. દાદા તો અમને સીધું જ કહેતા હતા. દાદાએ સીધું કહ્યું જ નથી તમને, જરાય નથી કહ્યું. અંદર લાકડું માર્યું મૂકી અને પછી આમ ટકોરો માર્યો છે. પણ તમારા બધા ભાગ એવો નહીં આવેલો, પણ થોડો ઘણો આવેલો, જરૂર આવેલો. સમજાયું? એવું આવેલું. અમને ચોખ્ખું કહેતા હતા કે તમે તમારે જે વિષય સંબંધી દોષો થયા બધા લખી લાવો. જે આડાઈઓ તમને ઘડ્યા છે, ઘડતર કર્યું છે. તમારું વ્યવહારથી ઘડતર કર્યું છે. શું કહ્યું? ઘડતર કરેલું. આપણે સીધું વાસણ હોય એને ગોબા પાડે ને પછી એને તાકાત શક્તિ આવે. ગોબા વગરના વાસણમાં તાકાત શક્તિ નહીં હોય. જોજો, ફક્ત ગોબો પડી જશે ઉડતો. અને આમ એને ઘડવા જાય ને, અને ઘડતી વખતે જો નીચે સપોર્ટ ના હોય તો ગોબો પડી જાય. જેટલી તો ચંદ્રકાંત બી યાદ પૂછેલું દાદાને કે દાદા તમે આવું કહો છો, મને કહો છો બધાની હાજરીમાં વળીને તમે ધોળ મારજે જાઓ અને મારી આંખ હું જોજે. કહેલું છે એમને પહેલાં મળેલા ને. તો કે આવું દાદા, હા હું તો પાપમાં પણ પડી જાઉં, ગીરી જાઉં. તો ના ના ભાઈ,
સાચા વૈદ કોને કહેવાય કે તમારા ક્રોનિક રોગને મારવા માટે કાઢવા માટે ઝેર આપી દે અને જોડે જોડે એ ઝેરનું મારણ પણ આપી દે અને કહે આ લેજે અને એની ઉપર આનું અનુપાન સ્વરૂપે આ લેજે તું. શું કહ્યું? અનુપાન કે છે, મૂળ ઔષધ અને એનું અનુપાન કે છે. આ વૈદક શાસ્ત્રમાં બહુ મુખ્ય પ્રયોગ છે આનો, સમજાય છે? પણ એ સાચા વૈદો છે, બીજાનું કામ નથી. આ આખી વૈદક વિદ્યા જાણતા હોય તો જ, નહીં તો નહીં. અને વૈદિક વિદ્યા જાણનારા ક્યારેય પણ હું જાણું છું એવું નહીં હોય, જોજો, તો જ એ વિદ્યા સધાશે એમને. એટલા માટે અશ્વિની કુમારને દેવોને આપણે દેવો છે એવા. શું કહ્યું? હા, દેવો દેવો, ખ્યાલ આવ્યો? એટલે હું તો વૈદ ઝેર આપી પણ શકે ને એનું મારણ પણ આપે. એટલે અમે એવા કાચા નહીં તને પડવા દઈએ. અમે નીચે લાકડું રાખીએ અને પછી તને આવો ઉપાય આપી દઈએ, આવો સોલિડ કડક ઉપાય. કોઈને પહોંચે નહીં એવો. મને આ તાર બધાને હાજરીમાં તમારો ઘરનો વડીલને બધાનો વડીલ અને મોટા મોટા આખા સીટિયા ક્રીમ બધું બેઠું હોય. અહીં હાથે ચોર, તમે ચોર છો, લુચ્ચા છો, લબાડ છો, આમ. અને મારી હાંકું જોજે. હવે આંખમાં માપવાનું કોને આવડ્યું? કોને આવડ્યું? સમજાયું કે નહીં? આંખમાં માપવાનું માપ આંખમાંથી નીકળે છે અને સ્થૂળ ભાવે વાણીમાંથી, બહુલાતી વાણીમાંથી. આ બે વસ્તુ છે આપણી પાસે, સમજાયું? એટલે તમને આ બોલાની વાણીમાંથી પ્રકાર કયો છે એનાથી તમે આપતપુત્ર છો સહી એવું બધાને એ રહેશે વાણી. પણ હજુ અંદર જવા માટે તો આંખો જ જોઈશે. એ આંખો તો એમાં એટલી બધી સૂક્ષ્મતા છે આંખનું. આ તમને સાદી આંખ દેખાય છે, આંખના ડૉક્ટરને સાદી આંખ દેખાય છે, પરંતુ જે પરમાણુને બની છે એટલા બધા સૂક્ષ્મ પરમાણુઓ છે, એનું માપ કાઢતા કોઈની તાકાત નથી. તાકાત નથી. એ સ્થિરતા પામેલા હોય અને એમની નજર દ્રષ્ટિની સ્થિરતા જોઈ શકતો હોય એનું જ કામ છે. સમજાયું? ઝીણી આંખ કડક કરે તો પણ એ બહુ મુશ્કેલ છે. ભરતાનંદજી સમજો છો? મનીષાનંદજી સમજો છો? મિનેશાનંદજી તમે બોલો ને, પણ પાછળનું લાઇટ તમને ખાઈ જાય, મને દેખાતા નથી. હા, તમારું લાઇટ એટલું બધું હોવું જોઈએ કે પેલાને ઝાંખું પાડી દે. હા, જરૂર જરૂર. પ્રસાદ તૈયાર છે? વિધિ કરી? કોઈ વિધિ કરી છે? કરી દો, કરી દો. ત્રિમંદિર આજે અહીંયા બહુ સુંદર, બહુ સુંદર. હવે એક કામ કર, અમને બે આટલા પદ આપ્યા છે, જોઈ લઈએ અને એસએમનું પછી લઈશું. હજુ સત્સંગ થવાનો છે? થવાનો તો અમે 4 વાગે રાખો.